મમ્મીજી, નાસ્તો બન્યો કે નહીં? હા, નાસ્તો? એ નાસ્તો જ બનાવું છું. જુઓ ને, આ થોડા ઉપમા માટે વટાણા બાફવા મૂક્યા. ટાઈમ જોયો છે? 8:30 વાગ્યા છે. નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસ માટે. અને હજુ પણ તમારું કામ તો ખૂટ્યું જ નહીં હોય. કેટલા વાગે ઉઠ્યા હતા આજે? 5 વાગે ઉઠવાનું કહ્યું છે ને મેં તમને. આ શિયાળાનો સમય છે, દિવસ ફટાફટ પસાર થઈ જાય તો આપણને એટલી ભાન તો પડવી જોઈએ ને કે ક્યારે ઉઠાય. હા હા મીરા બહુ મને ખબર છે કે વહેલું જાગવું જોઈએ, પણ વાત એમ છે ને કે સવારથી સાંજ સુધી આખો દિવસ ઘરના કામ કરું ને તો સવારે વહેલી આંખ નથી ખુલતી મારી. મમ્મી, હું પણ જ્યારે આઉટ ઓફ સિટી જાઉં ને તો રાત્રે 2 વાગે 3 વાગે ઘરે આવું છું. મીટિંગ્સ પતાવીને ઘરે પહોંચતા મને અડધી રાત થઈ જાય છે. ક્યારે હું મોડી ઉઠી છું? નહીં ને? પણ થોડીક મદદ સવારમાં તમે મને કરતા જાઓ ને તો કામ પણ ફટાફટ પતી જાય. અરે વાહ, મેરી બિલ્લી મુજી સે મ્યાઉ. ઘરના કામ પણ મારે કરવાના અને જોબ પણ મારે જ કરવાની. અરે એવું નથી, હું ક્યાં કહું છું કે તમે જોબ કરો અને ઘરના કામમાં ક્યાં બધા કામ કરાવું છું. સવારમાં થોડી મદદ કરતા હોય ને તો કામ ઝડપી પતી જાય, એમ જ કહું છું. જોબ કરતી વ્યક્તિ ઘરે કામ કરે ને તો બંને બાજુ મગજ ન દોડે. એટલે ઘરના કામ તો તમારે જ કરવાના રહેશે. ન પોસાતું હોય ને તો અત્યારે ના પાડી દો, એટલે હું આગળની વ્યવસ્થા કરી લઉં. હા, બધી વાત સાચી છે, પણ કરું તો છું હું કામ ઘરના. તમે રોજ સવારે ઉઠીને મને આવું શું કામ સંભળાવ કરો છો? પૈસા લઈ આવું છું એટલે સંભળાવું છું ને. સેલેરી આવે છે મારી આ ઘરમાં, અને આ ઘરમાં જેટલા પણ એશો આરામ તમને મળે છે ને એ બધા મારા પૈસાના કારણે જ મળે છે. પણ મારો દીકરો પણ કમાય છે ને, તમારે ક્યાં નોકરી કરવાની જરૂરત છે? તમે આ ઘરમાં રહો તો પણ ચાલે એમ છે. ચાલે એમ છે, પણ મારે ચલાવવું નથી, કારણ કે મારે મારા બાળકોનું ભવિષ્ય સુધારવાનું છે. આ તમારા જેમ નહીં. દીકરાને ભણાવીને મૂકી તો દીધો ને આગળ પાછળ કંઈ મૂડી રાખીને જમીન રાખીને જાયદાદ કશું જ નહીં. પણ હું મારા બાળકોને આવું ભવિષ્ય આપવા નથી માંગતી. જ્યારે એ આ દુનિયામાં આવશે ને ત્યારે પહેલેથી જ એનું ભવિષ્ય સિક્યોર કરવું છે મારે. બધી વાત સાચી તમારી, પણ મીરાઓ આમ અકળાઈને વાત શું કામ કરો? શાંતિથી પણ વાત કરી શકો. મમ્મીજી, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને તમારા પગે પડું છું. સવારે વહેલા 5 વાગે ઉઠવા માંડો, અને જો ન ઉઠાતું હોય ને તો કહી દો, એટલે તમારી અને મારી બંનેની વ્યવસ્થા થઈ જશે. હું તમારી સાસુ છું, એ તો યાદ છે ને તમને? યાદ છે, એટલે તો આ ચૂપચાપ તમને ખાલી સમજાવી રહી છું. બીજું કોઈ હોય તને પગાર આપતી હોત ને તો ધક્કા મારીને ઘરની બહાર ન કાઢ્યા હોત. શું કહું તમને મીરાઓ, આટલું કામ કરું છું, આખું ઘર સંભાળી લઉં છું, છતાંય તમે મને કડવા વેણ જ બોલો છો. સારી કોઈ વાત બોલતા જ નથી ને. સવારમાં તો સારો મૂડ રાખો કે જેથી કરીને તમારો દિવસ સારો જાય ને મારો પણ. મારો દિવસ તો સારો જ જશે, કારણ કે વહેલા ઉઠીને ભગવાનની પૂજા અર્ચના કરવાની, પોતાના રૂટીન જે પણ કામ હોય એ પતાવવાના, ઓફિસે જવાનું, ઓફિસનું કામ કરવાનું. મારો દિવસ તો રોજ સારો જાય છે, પણ ખબર નહીં આ તમારા દિવસો કેમ બગડી રહ્યા છે ને એ નથી સમજાતું મને. સવારમાં તમે મન ફાવે એવું બોલો તો શું થાય? એ વાત પણ સાચી છે. ભૂલ તો મારી જ છે. પોતાની સાસુને આવા શબ્દો કોણ બોલતું હશે? વહુ છું, વહુ તરીકે મારે ઘરના કામ કરવા જોઈએ, તમારી સેવા કરવી જોઈએ, એવું જ ઈચ્છો છો ને તમે મમ્મીજી? હું એવું નથી કહેતી કે તમે મારી સેવા કરો, પણ મારા કામમાં થોડો હાથ વધારો તો કરો, જેથી કરીને કામ ઝડપથી પતે. હવે મારી ઉંમર થાય છે, તમારી જેમ ઝડપથી કામ મારાથી ન થાય. માનું છું તમારી ઉંમર થાય છે. આ દુનિયામાં ઘણા લોકો છે જેની ઉંમર થઈ જાય છે અને ઉંમર પૂરી થાય એટલે ભગવાન પાસે જાય છે, પણ આ જીભ ક્યારેય ગળી નથી થતી ને. મને એ વાતનો વિચાર આજ સુધી આવી રહ્યો છે કે બોલવામાં તો ક્યાંય પાછા નથી પડતા, ન ખાવા પીવામાં. આ શરીર જોવો, મારા જેટલા બિચારા 4 વ્યક્તિઓ ખાય ને એટલું તમારે એકલાને ખાવા જોઈએ છે, એ પણ ફક્ત એક ટાઈમ. ત્યારે ઉંમર નથી થતી તમારી. બસ હવે કંઈ કહેશું એટલે પીલુડા પાડવા માંડશે, ગગાને બોલાવશે હમણાં. જો તમારે જેને કહેવું હોય એને કહી દેજો, જે કહેવું હોય કહી દેજો, પણ મારો નાસ્તો 10 મિનિટની અંદર તૈયાર નહીં હોય ને તો આજે ઓફિસે નહીં જાઉં અને ઘરના ડબલ કામ કરાવીશ એ નોખા. અરે હા, મને ખબર છે થોડું લેટ થઈ ગયું છે, આવું છું હમણાં. ફોન મૂક. ખબર નહીં સેક્રેટરી પણ શું કામ રાખ્યા છે. શું થયું? શું થાય? આ તમારી માં સવારમાં નાસ્તો ત્યાર હોય ને કંઈ કામ કર્યું હોય એના હિસાબે રોજ લેટ થાય છે મારે. પણ તો એમને કહેવાય ને કે મારે જવાનો સમય થાય પહેલા કામ કરી લો. સમજે છે તમારા મમ્મી ગુજરાતી ભાષામાં? નહીં, એમને 50 વખત કહ્યું છે કે મારે લેટ થાય ને તો મહેરબાની કરીને પ્લીઝ તમે ટાઈમસર નાસ્તો બનાવો. હા, પણ
છતાંય તે ભૂલ કરશે જ. મમ્મીની છે ને આદત પડી ગઈ છે. આટલું કહેવા છતાંય તે કોઈ દિવસ સમયસર તારું મતલબમાં કામ નથી કરતા. તો તમારે કેવું પડશે ને એમને કે સમયસર કામ કરે, નહીં તો પછી આ ઘરમાંથી રજા લે. રજા લે એટલે હું કહી દઈશ ને એમને કે બીજી વાર મોડું નહીં કરતા. આ તમારી હિસાબે એને સાંભળવું પડે, આ જોબ માટે લેટ જવું પડે, સારી વાત ન કહેવાય. એના 35 ફોન આવી ચૂક્યા છે આટલી વારમાં મને. આજે મીટિંગ હતી, એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ. હું ત્યાં પહોંચીશ નહીં ને તો મારે સાંભળવાનું રહેશે બધા. અરે રે રે, બહુ કરી યાર. પણ તો તું બહાર નાસ્તો કરી લેજે. હા, અત્યારે તું નીકળ ફટાફટ. વેરી ગુડ, સરસ આન્સર આપ્યો છે તમે મને. જો મારે બહાર જ નાસ્તા કરવા હોત ને તો તમારા મમ્મીનું આ ઘરમાં કોઈ કામ હતું જ નહીં મારે, તો હું એમને પહેલા જ અલગ કરી આપત. મીરા, સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. મમ્મી પણ એ જ ફરિયાદ કરે છે. જ્યારે ખીજાવા જાવ ને ત્યારે કહે છે કે મીરા થોડી ઘણી તો મદદ મને કરી શકે કે નહીં. અચ્છા, આ તમે ઘરે આવીને સીધા બેડ પર બેસી જાવ છો. તમે ક્યારે કામ કર્યું છે ઘરે આવીને? હા કે ના? હું કેવી રીતે કરી શકું? થાકી ગયો. તો હું નહીં થાકતી હોય ત્યાં મને મારું મોઢું જોઈને પૈસા નથી આપતા, સેલરી નથી આપતા, કામ કરવું પડે છે ત્યાં જઈને મારે. એ ભગવાન, તને કેવી રીતે સમજાવી? હું એમ નથી કહેતો કે તું કામ કર, પણ મમ્મીના એમ લાગવું જોઈએ કે તું એમને પૂછે છે. બાકી મમ્મી કંઈ કામ કરવા નહીં દે. તું એકવાર કહીશ કે લાવો હું આ કરી નાખું તો કહેશે કે ના ના રહેવા દે દીકરા, હું કરી નાખીશ, તું આરામ કર. તમે એક કામ કરો ને, આપણે આ ઘર છોડીને જતા રહીએ બીજે રહેવા માટે, અને કાં તો પછી તમારા મમ્મીને અલગ કરી દો ને તો મારે એમના નામની શાંતિ થઈ જાય. અલગ કરી દો એટલે અલગ કરીને ક્યાં મોકલવા એને? હા, છે એમની પાસે કોઈ આવક કે આ ઘરનું ભાડું ભરી શકે? વૃદ્ધાશ્રમમાં મૂકી દો. ના ભાડું ભરવું, ના કરિયાણું લઈ આવવાનું, ના કંઈ કામ કરવાનું. વૃદ્ધાશ્રમમાં આવું બિલકુલ ન થઈ શકે. અરે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશ તો સમાજ, કુટુંબ, પરિવાર ને સોસાયટી વાળા વાતો કરશે જુદી કે એકનો એક દીકરો હતો છતાંય તે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. લો, આ તમને સમાજની આટલી બધી પડી છે મને આજ ખબર પડી. ત્યારે તમારી પત્ની તમારા કરતાં વધારે સેલરી લઈને આવે છે તો કોઈ કંઈ નથી બોલતું. તો પણ સારી જ વાતો કરે છે ને કે આદિત્યને આટલી મદદ કરે છે એની વાઈફ. સીધી વાત છે. તું આપણા માટે જ તો કરે છે, તારા એકના માટે તો કંઈ કરતી નથી. અને રહી વાત તો સમાજના, સાથે ચાલવું પડે ને સમાજની. હા, ચાલુ પડે. આ લોકો વાતો કરે એવું શું કામ ઊભું કરવું આપણે? હા તો કઈ વાંધો ને આદિત્ય, ભૂલ થઈ ગઈ મારી. હું સમજાવી દઈશ મમ્મીને, બરાબર રીતે આ વખતે સમજાવી દઈશ કે ભાઈ જો તમારે રહેવું હોય અમારી સાથે તો કામ કરવું જ પડશે ને એ પણ સમયસર કામ કરવું પડશે. અરે ના ના, રહેવા દો. હવે બધા જ કામ હું કરી નાખીશ. આ સવારે હું 4 વાગે ઉઠી જઈશ અને રાત્રે 1-1:30 વાગતા લગીમાં તો હું ફ્રી થઈ જ જઈશ. મીરા, પાક્કી વાત છે. તું સમજતી નથી હું શું કહેવા માંગુ છું. આ સમજવાની કોશિશ કર. હું મમ્મીને સમજાવી દઈશ, બીજી વાર મમ્મીથી આવી ભૂલ નહીં થાય. ક્યારે સમજાવશો? ક્યારે એટલે અત્યારે જ, ગુડ. હમણાં જ. હા, સાંભળવું હતું મારે. તમારી ભાષામાં સમજાવી દેજો. હા, ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે તમને પોસાય તો આ ઘરમાં રહો, બાકી હું તમારો રસ્તો કરી નાખીશ. કામે ઘર છોડીને જતા રહેશું અથવા તમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ. તો અત્યાર સુધી હું ચાઇનીઝમાં બોલતી હતી, હું ગુજરાતીમાં જ સમજાવવા માંગતી હતી. પણ મોકલવાના નથી, એમને ખાલી ધમકાવવાના છે. ધમકી આપવી અને મોકલવા એ બંને વસ્તુમાં ઘણો ફરક છે. જેમ કે તમે મને ધમકાવો છો એમ જ ને? ધમકાવતો નથી, એકચ્યુઅલીમાં તું મને ધમકાવે છે. અને તારી ધમકીઓથી હું ડરી જાઉં છું અને તને સારું લાગે છે એમ. ધમકી નથી, સાચે જ કહી રહી છું. આ બિસ્તરા પોટલા ઘરની બહાર જશે. એવો સમય નહીં આવે, સમજવાની કોશિશ કર. હું હમણાં જ મમ્મીનો વારો પાડું છું. અત્યારે જ જાઓ. અત્યારે જ જઈશ ને, પણ તું તારો ગુસ્સો શાંત કર ને. હું કહું છું ત્યાં સુધીમાં તું ફટાફટ નીકળ. આ મમ્મીનું કંઈ નક્કી હું નીકળીશ, તમારે કહેવાની જરૂર નથી. જાઓ. પણ નાસ્તાની વાટે રહીશ તો ફરી પાછું કંઈ માથાકૂટ કરશું ઘરમાં આપણે. નથી કરવો નાસ્તો મારે, સમજાય છે? માઇન્ડ શાંત કરું કે નહીં? કરી શકાય. હા, રિલેક્સ બેબી, પ્લીઝ કુલ 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 ડાઉન. હા, હું જાઉં છું. શું માંડ્યું છે તમે? હા, હા, એક કામ પત્યું નથી કે બીજું કામ લેવા મળ્યા. આ બેસીને કામ કરવાની આદત પડી ગઈ છે તમને. આદિ બેટા આવું શું કામ બોલે છે? મેં શું કર્યું? તમારી હિસાબે મીરાને લેટ થાય છે, તમને આટલી પણ ખબર નથી પડતી. પણ બેટા મેં ઉપમા બનાવી દીધો અને પછી આ કામ કરવા આવી. વાહ વાહ વાહ, બહુ મોટું કામ કરી નાખ્યું તમે. હા, સમયસર કોઈ કામ તો કરતા નથી અને ઉપરથી પાછા મને કહે છે કે મેં ઉપમા તો બનાવી નાખ્યો, બહુ મોટું આમ પહાડ તોડી નાખ્યો એવી વાત કરી તમે તો. પહાડ તો નથી તોડ્યો બેટા, પણ આ ઘરના થતા બધા જ કામ કરું છું.
અને મીરા બહુ મને આવીને રોજ ટોકે છે કે જલ્દી કરો. મદદના નામે કોઈ મદદ જ નથી કરાવતું. તો ન જ કરાવે ને, સીધી વાત છે. એના માટે આપણો સ્વભાવ પણ સારો હોવો જોઈએ, કામ કરવાની ધગસ હોવી જોઈએ તમને. તમે એવું તો કંઈ કામ કરતા નથી તો પછી તમને ક્યાંથી મદદ કરે? અને આખો દિવસ ઓફિસના કામ કરીને થાકી ગઈ હોય છે તો આપણે એટલું તો કરી શકીએ ને ઘરના કામ. અને કામ કરીને તમને તકલીફ શું થાય છે જીવનમાં? મારી સાથે બહુ ખોટું વર્તન કરે છે આ ઘરમાં. ખોટું વર્તન તમે કરો છો અમારી સાથે. આ તમને આટલી વાર મેં સમજાવ્યા છે, છતાંય તમારાથી છે ને ભૂલ તો થાય જ છે. કોઈ સુધારો નથી તમારામાં. કેટલી વાર તમને કહેવાનું હા કે તમે એને ફરિયાદનો મોકો ન આપો, એને ગુસ્સો ન અપાવો, છતાં પણ તમે એને ગુસ્સો અપાવો જ છો. એનું કોઈ કામ સમયસર કરતા જ નથી. હાદી, મારી ઉંમર થઈ ગઈ, હવે પહેલાંની જેમ કામ નથી થતું. તું પણ તો તારી પત્નીને કહી શકે ને કે તું નાનો હતો ત્યારે હું તારી પાછળ કેટલા કામ કરતી, કેટલા ભોગ આપ્યા છે. તું એકવાર તો વાત કર. ચાલુ કરી દીધું ને? તું નાનો હતો તો હું કેટલું ધ્યાન રાખતી હતી, મેં કેટલું મહેનત કરી હતી, તને કેમ કરીને મેં મોટો કર્યો એ તો મારું મન જાણે, હું જાણું. હા, ફરી પાછું એનું એ ચાલુ કરી દીધું ને? મારે એ બધું કંઈ નથી સાંભળવું. એ ખબર છે મને તમે શું કર્યું હતું શું નહીં. અત્યારે શું કરો છો એ જુઓ ને. આ કામ કરવાનું છે કે નથી કરવાનું? બેટા, હું ક્યાં ના પાડું છું? ઉંમર નથી થઈ તમારી, સમજી લ્યો. ઉંમર થઈ ગઈ હોત ને તો હું તમને આ ઘરમાં પણ નહીં રાખું. એટલે એમ કે તમારે આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે. કામ નહીં કરો તો આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી. આખો દિવસ મારે કામ પર જવાનું હોય અને મીરાને પણ. તો સીધી વાત છે, ઘરના કામ કોણ કરશે? તમે. પણ ધીમે ધીમે બધા કામ કરું છું, છતાંય તને શું કામ ફરિયાદ કરે છે સમજાતું નથી. અને રહી વાત મીરાની નોકરી કરવાની, તો હું ક્યાં કહું છું કે નોકરી ન કરે, પણ સવારમાં થોડી તો મદદ કરાવે કે ન કરાવે? સવારમાં ઉઠીને તૈયાર થઈને નીકળી જવાનું હોય એને, એમાં તમને ક્યારે મદદ કરવા માટે 4 વાગ્યામાં ઉઠે? હા, કે લાવો હું મદદ કરી દઉં. મારા માટે ઘણું બધું કરે છે અને આ ઘર માટે પણ એ ઘણું બધું કરે છે. તો આપણે આટલું સમજવું જોઈએ મમ્મી. અને જો તમારામાં આટલી પણ સમજ ના હોય ને તો પછી મારે કંઈ રસ્તો કરવો પડશે. અને જો હું રસ્તો કરીશ ને તો એ તમારા માટે બહુ અઘરો રસ્તો હશે, એટલું યાદ રાખજો. વૃદ્ધાશ્રમ છે શહેરમાં, ભૂલતા નહીં ક્યારેય. મારે કોઈ એવું પગલું ના ભરવું પડે મમ્મી જેનાથી પછી તમને બહુ દુઃખ લાગે અને તમને તકલીફ પડે અને પછી તમારે રડવું પડે અને રડતા રડતા પછી તમે જ પાછા ફરિયાદ કરશો અને કહેશો કે મારો એકનો એક દીકરો મારી સાથે આવું વર્તન કેમ કરે છે, શું કામ કરે છે. સમજો છો ને હું શું કહું છું? હા, તો બસ હવે પછી ક્યારે મીરા તમારી ફરિયાદ મને ન કરવી જોઈએ. અને જો હવે તમારી ફરિયાદ આવશે ને તો પછી મને ખબર નહીં મારો ગુસ્સામાં શું ડિસિઝન લેવાઈ જશે. મીરા, મમ્મી. આવ ને દીકરા. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક ઓફિસે રજા પાડી છે? ના મમ્મી, મીટિંગ હતી એ પૂરી થઈ ગઈ, વહેલી ફ્રી થઈ ગઈ ને તો મને લાગ્યું કે મમ્મી પાસે આટો મારી આવું. અરે વાહ. અને આમ પણ આ ઘરે જઈએ તો કામ કરવું પડે. કેમ ઘરે કામ કરવું પડે? આ તું ઓફિસમાં કઈ બેસવા થોડી જાય છે, કામ કરવા જ જાય છે ને. આ શબ્દો તમારે મારી સાસુને કહેવા જોઈતા હતા મમ્મી. ભૂલ થઈ ગઈ, રેકોર્ડિંગ કરવાનું હતું મારે. એને તો એવું જ લાગે છે ને કે ત્યાં જઈને મારે બેસવાનું હોય છે, કે કામ નથી કરવાનું હતું. કેમ? આ ડોસી છે ને ભણેલી ગણેલી નથી ને એટલે ખબર નહીં પડતી હોય, પણ એના મગજમાં ઠૂસાય ને કે હું કામ કરવા જાઉં છું, આમ એસીમાં બેસીને એકદમ આરામ કરવા નથી જાતી. કયું મેં મમ્મી કહ્યું કે ત્યાં અમે જઈએ ને તો અમારા ફેસ રૂપાળા હોય, ક્યુટ હોય, એટલા માટે અમને ત્યાં ન બોલાવતા હોય, કામ કરવા માટે બોલાવતા હોય. હા, હવે અહીંયા લપલપ કરે છે ને તો ત્યાં બોલ. ત્યાં પણ કંઈ બાકી નથી મૂકતી. આ બુદ્ધિ વગરની, આ તું શું કહેવા માંગે છો? તારા બુદ્ધિ જેવું કાંઈ છે? ઇંગ્લિશમાં બોલવાનું હતું મમ્મી. સ્ટુપિડ ગર્લ, સોરી વુમેન. બરાબર ને? મૂર્ખી. આ તારે ઘરની બહાર નીકળવાનું કે ડોસીને ઘરની બહાર કાઢવાની? સમજાણું નહીં મને. ડોશીને ઘરની બહાર કાઢીશ તો એ ખાશે શું? અહીંયા હશે તો એટલીસ્ટ ઘરમાં ખાવાનું તો ખાઈ લેશે ને. પણ આદિકુમારે એની માને વાત કરી અને એની માં વાત માની ગઈ. ક્યાં જાય? કોઈ ઓપ્શન નથી ને એ લોકો પાસે. ખબર જ છે કે જો અમે નહીં માનીએ તો વહુ ધમપછાડા કરશે, નોકરી નહીં જાય, પૈસા નહીં આવે અને ઘરમાં રહેશે ને
તો સાસુને ત્રાસ પણ આપશે. એટલે કંઈક ને કંઈક તો જરૂર કરશે એ લોકો. પણ તમે લોકો નોખા થઈ જાઓ એની વાત કરતા હતા, તો શું એનીથી નોખા થવું કઈ યોગ્ય છે? હવે મકાનમાં જે રહે છે એ મકાન તો છે કે નહીં? પ્રોપર્ટી ને બીજું બધું ન હોય તો કાંઈ નહીં અલગથી. પ્રોપર્ટીમાં બીજું કંઈ નથી. કોણ જાણે તમે મને શું જોઈને આપી હશે. એક સડેલું મકાન છે, ખબર નહીં કેટલા દિવસ ટકવાનું છે. હવે એક ને એક છોકરો છે, એ હળેલું મકાન એ કામ આવશે કોક દિવસ. હવે અહીંયા આવી છું ને તો કંઈક ચા નાસ્તાનું પૂછો. આ તો જો મારી માથે ને બેઠી છે. શું ખાવું છે એ? ચા પીવી છે, મળતી હોય તો. લોહી પીતા ડોસીનું અહીંયા આવીને ચા માંગે છે તે. હા, ભગવાન કેવા ખેલ રસાવે છે કા? હા, પણ તમે શું કામ આવું કહો છો? હું એટલે એમ કહું છું, મા બાપ તો નથી, ખાલી માં જ. એને એ લોકો હાસવી નથી એકતા. કહેવાય છે ને, જે વ્યક્તિ પાસે જે વસ્તુ છે, જે વ્યક્તિ છે, એને એની કદર નથી. વસ્તુની કે વ્યક્તિની કદર તો એને પૂછો કે જેની પાસે નથી. આ આદિભાઈ અને મીરા ભાભી તાણે ખાવા નથી આપતા. હા, એમના મમ્મી રીચા આંટી જ્યારે મંદિરે ભેગા થાય છે ને ત્યારે થોડી વાર બેસીને અમે વાતો કરીએ છીએ. એ કહેતા હતા મને કે ઘરનું બધું એ કામ હું કરું છું. આ વહુને તો નોકરીએ જવાનું હોય. ઘરનું બધું કામ કરવા છતાંય વહુ મારી ગણતરી નથી કરતી. મારી સાથે સરખી રીતે બોલતી નથી. હું એને મારી વહુ નહીં પણ મારી દીકરી બનાવવા માંગુ છું, પણ એ મને સાસુ જ સમજે છે. અને બાયડી ગયેલો દીકરો આદિભાઈ પણ રીચાબેનની કોઈ વાત નથી માનતા. જ્યારે જોવો ત્યારે બસ એમને તો એમના પત્ની જે કહે ને એ જ સાચું. મેં મીરા ભાભીને સમજાવવાની કોશિશ તો કરી હતી, પણ મને નથી લાગતું કે એ સમજે. એવું હોય તો તમે આદિભાઈ સાથે વાત કરો ને. અરે એની હારે કેમ વાત કરવી? તને એના મગજની તો ખબર જ છે ને. અને આપણી વાત માને? શું કામ ન માને? માનવી ન માનવી એ 2 નંબરની વાત છે, પણ કોશિશ તો કરવી પડે ને. હા, આપણા માવતર નથી પણ એ કોઈના તો માવતર છે ને. અને માવતર આવી રીતે તકલીફમાં હોય તો આપણે એમની મદદ કરવી જોઈએ. કંઈ વાંધો નહીં. હું એને વાત કરીશ. અને મને તો એક વાત નથી સમજાતી કે આ લગ્ન પછી આ બાયડી ખેલો થઈ ગયો, પણ આ એના મમ્મીના પેટમાં એ 9 મહિના રહ્યો હોય છે, તો એ એની માને ભૂલી ગયો. સમયનો ખેલ છે. હવે માણસ ના સમજે તો એમાં આપણે કાંઈ ના કરી શકીએ. જો તમે જ્યારે મીરા ભાભી સાથે ન હોય ને ત્યારે આદિભાઈને સમજાવજો. એકલામાં સમજાવશો ને તો કદાચ એ વાત સાંભળશે. મીરા ભાભી સાથે હશે ને તો કોઈ વાતય નહીં સાંભળે. તમે સમજાવી જુઓ. આઈનો એમનો સ્વભાવ પણ કાંઈ બહુ ખાસ નથી. તરત જ કહેશે કે તમારે અમારા ઘરમાં માથું મારવાની જરૂર નથી, અમે જે કરીએ તે. હા હા, મને તો ખબર જ છે. હવે એની માનું ન માનતો હોય તો એ બહારવાળાનું તો હું માને? હા હા, પણ સમજાવવી આપણી ફરજમાં આવે છે ને. ના ના, હું જઈશ એની પાસે, સમજાવીશ. પણ એક વાત ખબર નથી પડતી. હા, એમના મમ્મી એમની ઉંમર થઈ ગઈ છે તોય ઘરના બધાય કામ કરે છે. અને પહેલે એને તો એ જ છે કે નોકરી કરે છે ને એ જ, એટલે જ આ એના હાહુને હેરાન કરતી છે. કર્મની વાત છે. કર્મ કોઈને મૂકતો નથી. હા, કર્મ કોઈને મૂકતો નથી. હા, કંઈ નહીં, હું જાઉં છું. કદાચ રસ્તામાં મળી જાય તો હું એની હારે વાત કરી, નહીંતર એની ઓફિસે પણ જઈશ.
આદિભાઈ. બોલો ને અશોકભાઈ, કેમ છો? મજામાં? હા, મજામાં. તમારે કેમ છે? બસ જલસો ગયો. થોડીક વાત કરવી હતી તમારી યારે. વાત મારી યારે? હા. આ જો કંઈ પૈસા રોકવાના હોય તો રહેવા દેજો. મારી પાસે એવો સમય નથી. હા, અરે પૈસા રોકવાની વાત નથી ભાઈ. વાત બીજી છે. બોલી નાખો, બિંદાસ બોલો તમે તારે. જો તમને તો ખબર છે મારે માવતર નથી. હા, અને તમારા મમ્મી છે તો હું તમને એમ કહું છું કે તમે તમારા મમ્મીને હાસવતા કે એ શું બોલે તું? તને કેમ ખબર હું સાચવતો નથી એમ? હા, મને એકને જ નહીં, આ આખી સોસાયટીને ખબર છે ભાઈ. આખી સોસાયટીની 1 2 ને 3 તમે મારો વહીવટ કરશો? હા, વહીવટ કરવાની ક્યાં વાત. તો આ તો પાડોશી સવી એટલે પાડોશીનો ધર્મ નિભાવ. ઓ પાડોશી ધરમ. હું ભૂખ્યો નથી મરતો કે તું મને ખાવાનું આપવા આવે. હા, તારું કામ કર, ભાઈ બનવાની કોશિશ ના કર. આવ્યો મોટો સલાહ દેવા. સલાહ શેની દેવાની છે કે તમે તમારા મમ્મીનું ધ્યાન રાખો એમ? હા, એની પાસે કામ ના કરાવો એમ? અરે ઘરના કામ કરે તો થઈ શું ગયું? શરીર થોડુંક મોકળું થશે એમ, પણ ફૂલી ગયા છે. તને ખબર નથી પડતી આટલી? અરે, ભૂલી ગયા છે એ વાત હાચી. અમે બંને જણા કામ કરીએ છીએ બહાર, તો અમારી પાસે સમય હોય છે? સમય નથી આપતા ને એટલે જ ઈ હેરાન થાય છે. થોડાક પ્રેમથી બોલાવતા હોય તો એ તમારા આખા ઘરના કામ કરે છે, કચરા પોતા કરે, તમે આવો ત્યાં રસોઈ તૈયાર હોય. હા, એક માને આશા શું હોય કે બસ મને મારો દીકરો પ્રેમથી બોલાવે. એટલો તો તમે એને હક આપો. દીકરા, તને લાગણી ઉભરાઈ ગઈ લાગે છે. આ મા બાપ નથી ને એટલે અત્યારે બોલવું સારું લાગે. મા બાપ હોત ને તો તું મારા કરતાં પણ જાય એવો છે, એટલું સમજી લેજે. માણસ માત્ર બધા સરખા જ હોય છે, પણ જેની પાસે જે છે ને એનાથી અમને તકલીફ છે, અને જેની પાસે જે વસ્તુ નથી એને એની જરૂર છે. સીધો હિસાબ છે. તું આટલું મીઠું મીઠું ક્યારે બોલી શકે કે તારી માં નથી, તારો બાપ નથી? તારી માં અને બાપ જો તારી ઘરમાં રહેતા હોત, ભેગા રહેતા હોત ને તારી વહુ કહેત ને ત્યારે ખબર પડત તને કે તકલીફ કોને કહેવાય. અને તો તું મને સલાહ માટે પૂછવા આવ્યો હોત કે ભાઈ સાહેબ આ મા બાપને કેવી રીતે સમજાવાય, અને સીધા દોર કેવી રીતે કરાય. હા, અને તો હું તને સલાહ આપત કે એને જેને કહી દેવાય ગચકાવીને કે ઘરના કામ કરજે, ચૂપચાપ બેસી રહેજે અને મંદિરે જજે. હા, જો આદિભાઈ તમે કહો એ હું બધું માનું છું, પણ આજે એક તમારા મોટા ભાઈ તરીકે એક વાત કહું છું કે તમે તમારા મમ્મીને હાંસવો ને. હાચવું જ છું. આ હાચવું છું એટલે તો દડા જેવા થયા છે. નો હાચવતો હોત ને તો ક્યારની હવા નીકળી ગઈ હોત. એટલે તમે છે ને આ સોસાયટીના પ્રમુખને બધા મીટિંગ થઈને કંઈ આવી વાતો નથી કરતા ને મારી? અરે આ બધી તમને ગામમાં વાતો ક્યાંથી ફેલાય છે કે હું સાચવતો નથી? આખો દિવસ હું ઘરે નથી હોતો અને તમને આ બધી વાતો મળે છે તો સીધી વાત છે. ઓ ભાઈ સાહેબ, સેવાભાવી સંસ્થા, તમે છે ને તમારું કામ કરો, મારા કામમાં દખલગીરી નહીં કરતા ભાઈ. જાઓ. વાત માનો ને, હું એમ કહું છું. અને હું તમને શું કહું છું કે જો એવું કાંઈ લાગતું હોય તો મને કહો. હા, તમને કહું, બહુ બધું લાગે છે ઘરમાં, બહુ બધા વાંધા છે. આ મારા મમ્મી સમજતા નથી અને એમને સમજાવવા બહુ અઘરા છે. બોલો, તમે શું હેલ્પ કરશો? આદિભાઈ, મારે તમને કહેવાય તો નહીં, પણ હું તમને એટલું કહું છું કે આ કેટલા તમારે 2-4 વર્ષ થયા છે ને લગ્નના, એટલા વર્ષમાં તમે એટલા બદલી ગયા. આ તમને 9 મહિના પેટમાં જેણે રાખ્યો તો એને તમે ભૂલી ગયા. એક કામ કર, જા મોટો પાણો લેતો. હા, આ 2 વર્ષ બાંધીને રાખીશ અહીંયા, પછી તું મને નહીં સંભળાવે ને આવું. ઓ સેવાભાવી સંસ્થા, તને આટલી બધી દયા આવતી હોય ને તો એક કામ કર, તું મારી માને લઈ જા. જા સાચવ એમને. થોડા દિવસ રાખીશ ને એટલે ધરાઈ જઈશ. અને એક કામ કર ને, સાચવવાની પણ જરૂર નથી. હું આ ઘર ખાલી કરીને જઈ રહ્યો છું. અત્યારે મકાન માલિક પાસે મળવા જાઉં છું. એને મળીને બધી વાત કરી નાખવાનો છું, બાડું ક્લિયર કરીને રપુ ચક્કર. પછી તમે કરજો મીટિંગ. તો તમારા ચાલ સેવાભાવી સંસ્થા, નીકળ. હાલ. આવી મોટી સેવા સંસ્થા ખોલવા, મમ્મીને સાચવજો, પપ્પાને સાચવજો, તારું ઘર ને. આદિ, શું વાત હતી?
બેસવા તો દે શાંતિથી, પછી કંઈક પૂછ તો બરાબર છે કે શું વાત હતી. હવે પૂછ ફરીથી. શું વાત હતી? હા હા, થોડું આમ એક્સાઇટમેન્ટ સાથે પૂછ ને, વાત એવી છે. આદિ શું વાત હતી? હા, તો વાત જાણે એમ છે કે આપણા માટે હું મકાન ગોતી રહ્યો છું અને બસ એ હવે એકાદ 2 દિવસની અંદર મળી પણ જશે. ત્યાં સુધી આપણે કઈ વ્યવસ્થા કરવી પડશે રહેવા જવાની. ઓ માય ગોડ. હા, મકાન માલિક સાથે વાત કરી લીધી છે. નરેશભાઈને મેં કહી દીધું છે કે છે ને મારા મમ્મી એ મકાનમાં રહેશે. હવે ભાડું આજ પછી તમે એની પાસેથી લઈ લેજો. અત્યાર સુધીનું ભાડું મેં તમને ચૂકવી દીધું છે. હવે તમે જાણો અને મારા મમ્મી જાણે. હવે મતલબ અમે આ ઘરમાં રહેવાના નથી. અને ડિપોઝિટ? ડિપોઝિટ પણ વાળી નાખી છે, કંઈ બચ્યું નથી. ક્યારે? એટલે જો ડિપોઝિટ તો રાખવી પડે, નકર તો મકાનમાંથી મમ્મી જશે ક્યાં. હા, ડિપોઝિટ રાખી છે, પણ એ ડિપોઝિટમાંથી કઈ મતલબમાં ભાડું નહીં વસૂલ કરે. હા, મારો એ જ પોઈન્ટ છે. આ ડિપોઝિટમાંથી જો ભાડું વાળી લેશે તો મમ્મીને તો એટલું જ જોઈએ છે ને. 3-4 મહિના 6 મહિના તો એમને નીકળી જશે એમના. મકાન માલિક કઈ ગાંડા છે? હા, નરેશભાઈનો સ્વભાવ તને ખબર છે ને, રબર જેવો છે. ખેંચો ને એટલા લાંબા થાય પણ રૂપિયો એક ના મૂકે. એટલે તું એ ચિંતા નહીં કર, એ ભાડું તો પહેલા લેશે અને હા ડિપોઝિટ તો એ બાદ નહીં કરી આપે. ડિપોઝિટની વાત થઈ ગઈ છે કે મારા મમ્મી ભાડું ન ભરે તો ડિપોઝિટ મારા હાથમાં મને પાછી આપવાની રહેશે. વેરી ગુડ વેરી ગુડ. હા, સરસ બરાબર. કામ કર્યું છે. હા, તો ખુશ થઈ ને તું? હવે આ દાંત બાર તો નહીં કાઢી નખાય ને. હા, શું કે છે બોલ? આ રહેવા જવાની વાત તમે કરી. હા, કેટલા દિવસ રહેવું પડશે બહાર? આ 2-3 દિવસ અથવા 1 અઠવાડિયું બસ. પાક્કું? હા, મેં એક જગ્યાએ જોયું પણ ફ્લેટ હતો અને ફ્લેટમાં તને ફાવે ન ફાવે કેમ ન ફાવે? એટલે બરાબર નહોતો લાગતો મને. ત્યાં આજુબાજુના લોકો વ્યવસ્થિત નહોતા એટલે આજુબાજુવાળાથી આપણે શું લેવા દેવા આદિત્ય? આખો દિવસ તો આપણે બંને જોબ પર જતા રહીએ, રાત્રે આવીએ. પણ રાતના તે લોકો ગીત વગાડે ફાસ એવા લોકો પણ છે ત્યાં. એટલે એ તો આપણે પણ કરીએ છીએ ને. તો તું જા ત્યાં, તને રાખી દઉં ત્યાં ભાડે. તું એકલી રહેજે, બીજું શું. મને ના ફાવે તો મારે નહીં જવું હોય તો ના ના, તમારા વગર થોડી જવાય. ક્યારની મંડાણી છે લે કે ફ્લેટમાં હું વાંધો, આ હું વાંધો. ઝૂંપડપટ્ટી એક ઝૂંપડું બાંધી દઉં. ના ના, હવે એટલી બધી પણ ખરાબ હાલત નથી. તમે સાથે હોય તો કઈ વસ્તુ લાવી દો, હેલ્પ કરો કામમાં, મારી ઘર ચોખ્ખું કરવામાં. સાંભળ, હવે જેને મેં નક્કી કર્યું છે આપણે થોડા દિવસ તારા મમ્મીને ત્યાં જતા રહીએ. હા? પછી ત્યાં રહેશું થોડા દિવસ. જેવું મકાન આપણને સારું મળી જશે, એકદમ ટીક ટોપ કન્ડિશનલ, મતલબમાં બધી સગવડતા આપણને મળી જાય તો બીજું જોઈએ શું. એમ પણ તને પાણીનો પ્રોબ્લેમ છે, અડોસ પડોશની કોઈ બોલકી બાઈ ના મળવી જોઈએ, આવા બધા તને વાંધા વચકા હોય તો એવું સાફ સુથરું આપણને મકાન મળી જતું હોય તો પછી ત્યાં જ પહેલા જવાય ને. પછી ના મળે ત્યારે જોયું જશે, કંઈ પણ જવું પડે તો રહેવા. એવું શું કામ બોલો છો? મળી જ જશે. અને આમ પણ રેન્ટ આપવાનું છે, કઈ કબજો નથી કરવાનો મકાન ઉપર. હા, બરાબર છે. પણ આ મમ્મીના ઘરે જઈએ ને તો થોડી શાંતિ રાખજો. મમ્મીને ન ગમ્યું તો? અરે શું ના ગમે? હા હા, મારા મમ્મીને અહીંયા મૂકીને જતા રહીએ છીએ તો એને ગમે છે તો આપણા સાસુમાને, મારા સાસુમાને કેમ ના ગમે? તમારા મમ્મીનો તો સ્વભાવ જ એવો છે એટલે. બાકી મારા મમ્મી બહુ સારા છે. પણ શું ખબર છે, આ વધારે આપણે એમના ઘરે જઈને ઓવર એક્સાઇટમેન્ટ બતાવીએ ને તો એમને ન ગમે એમ. સાચી વાત, એકદમ તારી સાચી વાત છે. પણ આપણે છે ને ત્યાં થોડા દિવસનો સવાલ છે અને સાસુમાને હું ભરપૂર પ્રેમ કરીશ એટલે ક્યારેય એમને મારા પ્રત્યે નફરત નહીં થાય. આ મમ્મીને ખાવા પીવાનું અહીંયા શું થશે? હવે એની ચિંતા તું શું કામ કર? તો રોકાઈ જા ને અહીંયા, તને કોણ ના પાડે છે? તમે પૈસા નથી આપ્યા ને એમ પૂછું છું. હા, તો બસ સીધા પોઈન્ટ ઉપર વાત કરવાની. આવું ખાવા પીવાની ની બધી વાત નહીં કરવાની. રૂપિયો એક પણ હાથમાં નથી આપ્યો. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે મને તમારી સાથે હવે નહીં ફાવે. ગુડ, વેરી ગુડ. આવો જ પતિ શોધતી હતી હું. મળ્યો ને બાકી? હે, જેની સગી માને મૂકીને પોતાની પત્નીનો થઈ ગયો. હા, તો એમાં નવાઈ નથી મારી. બરાબર, હું પણ મારી માને મૂકીને અહીંયા આવી હતી ને. તો ગર્વ કરું છું કે હું તારો થઈ ગયો. મારી માની મને નથી પડી પણ મને તારી પડી છે. હા, એટલે પત્ની ગેલો પતિ. બરાબર છે બરાબર છે. પણ હું શું કહું છું, જો આ મમ્મી છે ને આપણને હજી કવર કરવાની કોશિશ કરશે, રોશે, નખરા કરશે, પણ તમારે ધ્યાન નથી દેવાનું. પગમાં કેમ ન પડી જાય? હા, તો એ પાટું મારીને હું નીકળી જાવ ઘરની બારી. હું વેરી ગુડ. આ વાત ઉપર આપણે બંને ચા પીશું અને તમે બનાવશો એ ચા. બસ ફાંકા ફોજદારી રહેવા દે, ચા બનાવ ફટાફટ. ચા મસ્ત સ્મેલ આવે છે. હા, સ્મેલ તો મસ્ત આવે છે પણ આ સ્મેલ મને સારી નથી લાગતી. તો હવે કે બદલાવા તો નહીં જવાય ને અશોક?
અરે એમ નથી કહેતો, મારા કહેવાનો અર્થ એવો નથી. શું થયું છે? આ આદિભાઈ સાથે વાત કરવા ગયા હતા ને, શું કહ્યું? એને મળીને આવ્યો છું ને એટલે જ આવો સ્વભાવ થઈ ગયો છે મારો. શું કીધું? નક્કી કંઈક બોલ્યા હશે નવા જૂની. એને એની મમ્મીનું કાંઈ છે જ નહીં, શરીફ જરા પણ નહીં. આમ કોને ખબર મમ્મી પ્રત્યે એટલી નફરત કેમ એનામાં ભરી છે. એ તો આપણને ખબર જ છે ને કે આદિભાઈને એમના મમ્મીની કદર જરાય નથી. પણ વાત શું થઈ એ કહો મને. વાતની તો હું વાત કરું. એ ત્યાં ઊભો તો અને હું ગયો પછી મેં એને બધી વાત કરી કે આવી રીતે ના હોય, માની સેવા કરવાની હોય. તમે સમજાવ્યું હશે અને એ સામે બોલ્યા હશે કે તારે મને સમજાવવાની જરૂર નથી, મને ખબર છે હું શું કરું છું, આવું જ કંઈક ને? હા, હવે તો એમનું મોઢું જોઈને ખબર પડી જ જાય છે. તમારા માં નથી ને એટલે તમને ન ખબર પડે, હોય ને તો ખબર પડે. મને એવો જવાબ આપ્યો એણે. તો તમારે કહેવાય ને કે નથી એટલે જ તો કહી રહ્યા છે કે ભગવાને તમને માં આપી છે તો એની કદર કરો. અરે બધી રીતે સમજાવી જોયો પણ ન સમજ્યો. તો પછી શું વાત થઈ? પછી મેં કીધું આવું કરો માને. એ કે તમને બહુ દયા આવતી હોય ને તો તમારે ઘરે લઈ જાઓ. હા, આવું કહી દીધું મને. બોલો, જરાય બુદ્ધિ છે એમનામાં? શરમ જેવું તો છાંટો નથી. મજા આવે એ બોલી દીધું. હા, એને કહી તમારા મમ્મી અમારા ઘરે આવવા તૈયાર હોય ને તો અમને તો કંઈ વાંધો જ નથી. ઓહો ને આપુડા અમે લઈ જઈશું. પણ આને ન સમજાય કે માં કોને કહેવાય. તમારે કહેવાય ને કે કંઈ વાંધો નહીં અમે લઈ જઈશું અમારા ઘરે. અરે એવું થોડું કહેવાય. એવું કીધું હોય ને એને ખોટું લાગી ગયું તો શું કહીને આવ્યા? એણે એમ કીધું કે તમારે જો ન લઈ જવાના હોય ને તો તમે તમારા ઘરે આવતા રહ્યો, અમે ઘર છોડીને જતા રહેવાના છીએ. ઘર છોડીને? સાચું કહો છો? હા, એ ક્યાં એનું ઘરનું મકાન છે, એ તો ભાડે રહે છે. ધેટ મીન કે એ આંટીને એકલા મૂકીને જઈ રહ્યા છે? હા. તો આંટીનું શું થશે? હા, એ જ વિચારવાનું રહ્યું ને. જો અશોક, મને ખબર છે આંટી સ્વાભિમાની છે. એ આપણા ઘરે ક્યારેય નહીં આવે. આપણે એમની મદદ કરીશું ને તો મદદ એ નહીં લે. અને ત્યાં એકલા કેવી રીતે રહેશે? એ જ વિચાર કરું છું કે બિચારાની હાલત હવે કેવી થઈ જશે. એની ઉંમર પણ વધારે છે તો હા, એના દીકરાનો પ્રેમ, એની વહુનો પ્રેમ, ભલે એને દીકરો ને એની વહુ એની હારે સારી રીતે નો વર્તાવ કરતા હોય પણ જ્યારે એ ઘરમાં ના હોય ને તો સૌથી વધારે એ બેયની જ યાદ આવશે અને રડશે. અને તો પછીની વાત છે ને, ત્યાં સુધી આંટીનું શું થશે? કોઈકે તેમનું ધ્યાન રાખવું પડશે ને. હા હા, જો આંટી આપણા ઘરે નહીં આવે તો આપણે એમનું ધ્યાન રાખવા ત્યાં જવું પડશે. ત્યાં જવું પડશે એટલે હા, આપણે રોજ એકવાર જઈને મળીને આવતા રહીશું. હા, અને મળીને આવતા તો રહીશું પણ કંઈ થઈ ગયું તો એમને જ્યારે આપણે એમની પાસે નહીં હોઈએ અને કંઈ થઈ જશે તો કહેવાય છે ને કે થવા કાળે બધું એ થઈ જાય. હા, તારી વાત હાચી. તો કરવું હું બોલ. શું કરવું એ તો હવે આંટી સાથે વાત કરીને જ ખબર પડશે હા, કે એમના મનમાં શું છે, એ શું કરવા માંગે છે. આપણે એક કામ કરીએ તો આપણે જેના ઘરે જતા રહીએ તો રહેવા. એટલે જ તો કહું છું ને, આંટી સાથે એકવાર વાત કરી જોઈએ કે એ શું ઈચ્છે છે. એમની સાથે વાત કરી લે તો ખબર તો પડે કે એમના મનમાં શું છે. હા, ચાલો હવે જમી લ્યો. બેટા આદિ, મીરા બહુ કશે બહાર જાઓ છો? જાત્રાએ જઈએ છીએ. જાત્રાએ? હા, પણ કેમ આમ અચાનક? તમારાથી થાકી ગયા ને એટલા માટે. કારણ કે તમે આ ઘરમાં અમને બહુ શાંતિ આપો છો, શાંતિથી શ્વાસ લેવા દો છો, આ ઘરના કામ વધારે પડતા કરી નાખો છો, એટલા માટે હવે અમે વિચારી લીધું કે આ ઉંમરે અમારે જાત્રા પર જવું પડશે. ઉપર જતા ક્યારે આર્ગ્યુમેન્ટ નથી કરતા, સામે તો બિલકુલ બોલતા જ નથી. સવારે સૌની પહેલા ઉઠી જાઓ છો, રાત્રે બધા કરતા લેટ સૂવો છો. પાડોશીઓને ફરિયાદ કરો છો. હા, આ પાડોશી ફરિયાદ કરે છે કે તમે તમારી મમ્મીને કેમ હેરાન કરો છો.
બેટા પાણી લાવું? ના લાવત પણ નહીં. મેં કોઈને ફરિયાદ નથી કરી. તું કેમ આમ બોલે છે? હા તો બાજુવાળાને તો આમ ઉઠતા ઉઠતા સમાચાર મળી ગયા હશે ને કે તમારી સાથે શું થાય છે. હા તમને મેં પહેલા પણ કીધું હતું ને કે જો તમે સીધી રીતે નહીં રહો ને તો મકાન માલિકને કહી દઈશ. હા મકાન અમે ખાલી કરીને જઈ રહ્યા છીએ. મકાન માલિક સાથે વાત થઈ ગઈ છે, તમે અહીંયા રહી શકો છો. અમારે આ ઘરમાં રહેવું નથી. એટલે તમે કાયમ માટે જાઓ છો? હા, એ માટે બધું સરપ્રાઈઝ થવાની શું જરૂર છે મમ્મીજી? તમને ખબર હોવી જ જોઈએ કે તમારા કારણે તમારો દીકરો અને વહુ ઘર છોડીને જાય છે. પણ બેટા પણ કંઈ નહીં મમ્મીજી, બરાબર કહે છે આદિ. હવે તમારાથી કંટાળો આવી ગયો છે અમને લોકોની. ઘર છોડીને જવું છે અમારે. મહેરબાની કરીને શાંતિથી જવા દો, નહીં તો આમ પણ ઝઘડો કરીને પણ અમે તો જવાના જ છીએ. પૈસા નહીં માંગતા મારી પાસે. હા મહિને ભાડું લેવા માટે મકાન માલિક આવી જશે. આ તમારે જે વેચવું હોય એ વેચજો. થોડું ઘણું ઘરેનું બચ્યું હોય તો એ વેચી મારજો અને ભાડું ભર્યા કરજો. અને જો કંઈ તમારી પાસે રૂપિયા ના હોય તો પછી તમે તમારી રહેવાની વ્યવસ્થા કરી નાખો. હું તમારા વગર એકલી કેવી રીતે રહીશ? તમે વિચાર તો કરો. હા ઉંમરે સારું ને, તમારે અમારું કામ નહીં કરવું પડે, શબ્દો નહીં સાંભળવા પડે, અમારા માટે ઉજાગરા નહીં કરવા પડે. પણ મારું પોતાનું ગુજરાનું કેમ ચલાવીશ? એમ કયો ને, તકલીફ પોતાના ગુજરાન ચલાવવાને લઈને છે. મને તો લાગ્યું કે અમે જઈએ એટલે દુઃખમાં છો તમે. અરે આટલું ભારે ભરકમ શરીર છે, આ જેમ તેમ સુકાય એમ નથી. આ કદાચ ખાધા વગરના રહેશો ને તોય 3 મહિના તો તમે કાઢી જ શકશો. એટલે તમને કંઈ થવાનું નથી. અને 3 મહિના સુધી તમે ગમે તેમ કરીને તમારું આ પેટ ભરાય એટલું તો કમાતા શીખી જ જશો મમ્મી. હવે મારે તમને શીખવાડવું ના પડે. આ હું નાનો હતો ત્યારથી તમે મને ગણાવતા આવ્યા છો ને કે મેં ઘણું બધું કામ કર્યું છે. તારા માટે મેં જે કર્યું છે ને એ તને કેવી રીતે સંભળાવું, પણ સંભળાવીને મારા કાન દુખે છે. એટલા માટે મને ખબર છે કે તમે ગમે ત્યાંથી રૂપિયા કમાઈ લેશો અને પોતાનું જીવન જીવી લેશો. હવે મને રજા આપો. ચાલ મીરા, વાત કરીને કઈ મતલબ નથી. આવજો. આદિ કેમ તે મને તાત્કાલિક બોલાયો ઘેરે આવજે એમ કીધું મને? શું કહું ભાઈ તને, મારા દીકરાએ આજે આ ઘર છોડી દીધું. ઘર છોડી દીધું? ક્યાં છે? ક્યાં એ? ખબર નહીં. વહુ અને દીકરો કહીને જતા રહ્યા કે અમે તારી સાથે નહીં રહી શકીએ. એટલે એ અચાનક આવો ડિસિઝન લઈ લીધું? ભાઈ નથી ખબર એ લોકોને શું પેટમાં દુખતું હતું. સમજાવીને થાકી ગઈ. એ લોકોને એમ લાગતું હતું કે હું ઘરના કામ નથી કરતી, એ લોકોનું કયું નથી માનતી, પણ બધું જ કામ કરતી હતી. પણ એ લોકોને બોજ લાગતી હતી કે શું ખબર નહીં. કહ્યું કે તમે તમારી રીતે આ ભાડાના ઘરમાં મન ફાવે એ રીતે રહી શકો છો. આ ઘર છોડીને અમે લોકો જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ, શું કરે છે, કંઈ ખબર નથી. મને ચિંતા છે ભાઈ. હવે હું આ ઘર કેમ ચલાવીશ? મારું ગુજરાન કેમ ચલાવીશ? પણ આવી રીતના હાવ થોડું કરાય. મને થોડાક દિવસ પહેલા મળ્યો ત્યારે કહેતો હતો કે ભાઈ મમ્મી ઘરમાં એડજસ્ટ નથી થઈને રહેતા, થોડું સમજાવજો. ત્યારે મેં એને સમજાવ્યું ભાઈ હવે ગૌઢું માણા થાય એટલે થોડો ઘણો એવો સ્વભાવ થાય, એમાં બધું તારે થોડું સમજવાનું હોય ને. પણ હવે આવી ડિસિઝન લઈ શકે એ તો મને ખબર નહોતી, પણ તારે મને જાણ તો કરવી હતી ને એ જવાના હતા એ કહેતા હતા ત્યારે. ભાઈ મારી કલ્પના બહારની વસ્તુ છે. અચાનક સવારમાં આવ્યા, બંને જણે થેલા બતાવી અને કહ્યું કે હવેથી આ ઘર તમારું, તમારે જેમ ચલાવો એમ ચલાવજો. અને નીકળી ગયા બેઉ જણ. હવે જો સાચું કહું ને તો મારી પણ કંઈ એવી બધી પરિસ્થિતિ નથી કે હું તને મારી ઘરે લઈ જાઉં. જો હવે હું મારી ઘરે લઈ જઈશ ને તો તારી ભાભી મારી હારે ઝઘડશે. એટલે મારી સલાહ માને ને તો કંઈક વૃદ્ધાશ્રમમાં વહી જા ને તો વધુ સારું. ના ભાઈ ના, વૃદ્ધાશ્રમમાં કઈ રીતે જાઉં? લોકો મારા દીકરાને મેણા ટોણા મારે. લોકો એમ કહેશે કે એકનો એક દીકરો હોવા છતાં પણ માને ના સાચવી શક્યો. ના ના, હું વૃદ્ધાશ્રમમાં નહીં જાઉં. અને રહી વાત તારા ઘરે આવવાની, તો હું ભાભીને ઓળખું છું. મને ખબર છે કે ભાભીને જો હું ઊભા આવું ઘરે
તને મળવા તો પણ નથી ગમતું તો પછી રોકાવાની તો વાત જ દૂર ભાઈ. તું એક કામ કર, પહેલા તો છે ને આ તબિયત છે ને તારી બગડી છે ને, અત્યારે આપણે જઈ આવીએ અને દવા લઈ આવીએ. આવી રીતના એક તો ટેન્શન આવશે અને તબિયત ખરાબ. હવે અહીંયા ઘરે કોઈ છે નહીં, કોણ તારી ઉપાધિ કરશે કાંઈ વધારે થઈ જાય તો? ભાઈ મને સમજાતું નથી મેં એવા શું પાપ કર્યા હશે કે મારી ઓલાદ મને જ છોડીને ગઈ. મારો એકનો એક દીકરો મને રસ્તે રઝળતી મૂકીને જતો રહ્યો. અરે શું એવા દીકરો કરે? હજી તને તારા દીકરાની પેઢી છે. વૃદ્ધાશ્રમમાં જવાનું કહું છું તો કે મારા દીકરાની ઇજ્જત જાહે, એને લોકો કહે છે. તો એને કંઈ સારું કામ થોડું કર્યું છે તો લોકો એને કહે નહીં. એને કામ એવું કર્યું છે તો લોકો કહેવાના જ છે કે ભાઈ આવી રીતના તું એકનો એક દીકરો હતો અને મૂકીને વહી આવ્યો. આ લોકો છે તો એમ કહે કે ભાઈ 2 દીકરા હોય તો નોખા થાય તો એક સાચો છે. હવે આને એટલી ભાન નહીં પડતી હોય, એકનો એક ભાઈ છે, કોઈ છોકરા નથી, કોઈ આડાવડું સાચવે એવું નથી, કુટુંબ નથી, એનો બાપ નથી હાજર, તોય આવી રીતના કરે છે. આ તો એની ભૂલ જ કહેવાય. કદાચ સમાજ વાત કરે ને તેમાં થઈ ન જાય કંઈ. પણ ભાઈ હું નથી ઈચ્છતી કે મારા દીકરાની બદનામી થાય. હું તો એમ ઈચ્છું છું કે હું આ ઘરમાં શાંતિથી રહું. બસ મને 1-2 કામ અપાવી દે તારી ઓળખાણમાં, જેથી કરી હું મારા ઘરનું ગુજરાન ને મારું ગુજરાન ચલાવી શકું. કારણ કે આદિએ ચોખ્ખી ના પાડી દીધી છે. મારી પાસેથી 1 પણ રૂપિયાની આશા રાખતા નહીં. તો હવે છે ને તું ઉપાધિ કરમાં એ કંઈ થઈ જાય અને આ મોટું મકાન આપણે 1-8 મહિનો પૂરતું જે ભાડું હોય ને ત્યાં સુધી રાખો. પછી હવે તારે એકલીને જ રહેવાનું નક્કી છે તો સિંગલ રૂમ રાખી લેવું અને ભાડું હું થોડું ઘણું મારા પગારમાંથી આપી દઉં. તારા ભાભીને કાંઈ વાત નહીં કરતી અને તારું હાલે એવી રીતના ગોઠવું છું. એ સારું ભાઈ. તો અત્યારે દવાખાને તો જવું છે ને? ના, ઘરમાં દવા પડી છે, સારું થઈ જશે. તું ખોટા તારા રૂપિયાના બગાડ ભાઈ. તું આવ્યો એ તારો આભાર. દવા પછી જોઈ જાય એમાં તારીખ હોઈ ગયેલી હોય ને એવું નહીં પીતી, નકર ખોટી વધારે માંદી પડી. એ સારું ભાઈ. હે ને કાંઈ નહીં, હું આદિને એવું લાગે ને તો મળી લઈને એને વાત કરી લે. હો એ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંટી, દામિની બેટા આવ ને. જોને વિચારતી હતી કે શું જમવાનું બનાવું પણ કાંઈ સમજાતું નથી. તમારી તબિયત નથી સારી એવું લાગે છે. આંટી, હું શું કહું છું, અમે તો 2 જણા હોઈએ છીએ. ગમે એટલું ઓછું બનાવો ને તો પણ વધે છે. તમે હજુ કાંઈ બનાવ્યું નથી, મારા ઘરે બની ગયું છે. તો એવું હોય તો આજે મારા ઘરે જમી લો. ના ના બેટા, એ બનાવી લઈશ ને હું મારી. બેટા સમજુ છું કે તમને લોકોને મારી લાગણી છે એટલે તમે મને વારે ઘડીએ પૂછવા આવો છો, પણ ક્યાં સુધી બેટા? એકને એક દિવસ તો એકલા જમવાનું બનાવીને જમવું જ પડશે ને. એટલે એવું ક્યારે નહીં બને. આંટી, મારે તમને એક વાત કહેવી છે પણ મારી જીભ નથી ઉપડતી. જો બેટા, મારા સગા દીકરા અને વહુએ મને ઘણું બધું સંભળાવીને ગયા છે. હવે તો મને કોઈ કંઈ પણ વાત કહે ને તો કાંઈ ખોટું લાગતું જ નથી, બધું સાચું લાગે છે. જો તને ઠીક લાગે એ મને કહી દે, મને કોઈ વાતનું ખોટું પણ નહીં લાગે કે નહીં રંજ રહે. એવી કોઈ વાત નથી, પણ શું છે બોલ ને. જો તમે લોકોએ મારા દીકરા વહુ ગયા પછી ઘણું ધ્યાન રાખ્યું છે એટલે બેટા તું કંઈ કહીશ ને તો વિના સંકોચે કહી દે, હું બધું શાંત મને સાંભળી લઈશ. આંટી, હું શું કહું છું, હા, તમારા દીકરાને બહુ તો જતા રહ્યા, હવે તમે એકલા થઈ ગયા છો અને હું ને અશોક અમે એકલા રહીએ છીએ. અમારી આગળ પાછળ કોઈ નથી. તો તમે અમારા ઘરે આવી જાઓ. તારા ઘરે? ના ના બેટા, લોકો વાતો કરે, મારા દીકરાને કોસે કે
જો ને માને ખર્ચા રૂપિયા નહીં મોકલતો હોય ને એટલે માં બીજા જોડે જતી રહી. ના બેટા ના, તે કહ્યું તારો આભાર. આંટી જુઓ, તમને એક દીકરો અને વહુ મળી જશે અને અમને એક માં. પ્લીઝ ના નહીં પાડો. માનું છું કે બધા વાતો કરશે, પણ એ વાતો તો જ્યારે એ લોકો ઘર છોડીને ગયા ત્યારે પણ થવાની જ હતી ને. હા બેટા, વાતો તો ત્યારેય થતી જ હતી અને અત્યારે પણ થઈ રહી છે. પણ દીકરાના માથે મારા લીધે દાગ લાગે ને એ હું નથી ઈચ્છતી. તારી આ વાત મને ગમી બેટા, પણ એના કરતાં તમે એ લોકો એક કામ કરો તો, તું અને અશોક મારી ભેગા અહીંયા રહેવા આવી જાવ તો. શું? જુઓ, આદિભાઈએ કીધું હતું અશોકને કે તમને એટલી બધી ઉપાધિ થતી હોય ને તો તમારા ઘરે લઈ જાઓ. ઘરે ના લઈ જાઓ હોય ને તો અમે એમ પણ ઘર મૂકીને જઈએ છીએ, તમે લોકો અહીં રહેવા આવી જાઓ. મેં અશોકને ના પાડી હતી કે આવી રીતે આપણે જાય તો સારું ન લાગે. જો બેટા, મારા સગા દીકરા વહુ તો મને છોડીને જતા રહ્યા અને તમે મારા દીકરા વહુની જગ્યાએ જ છો. તમે અહીંયા આવશો, રહેજો, બધાને એમ કહી દઈશ મારે ત્યાં અહીંયા રહે છે અને અને આ ઘરમાં ભાડું પણ આપે છે અને લોજિંગમાં મને મદદ કરે છે. હા, તમે પાક્કું વિચારી લીધું છે? હા બેટા, એકલી તો કેમ સમય પસાર કરીશ? મારા દીકરા વહુ તો મને ક્યારેય પાછા વળીને જોવા નહીં આવે. હા, તો તમે લોકો સારા છો કે મારી ખબર અંતર તો પૂછો છો. ઠીક છે, અશોક સાથે વાત કરીને અમે અહીં આવી જઈશું. ચાલો, અત્યારે હવે કાંઈ રસોઈ નથી બનાવવાની. આજે અહીંયા, પછી આપણે સાથે અહીંયા જમીશું. સારું, ચાલ. આ ક્યાં રહી ગયા છે મમ્મી? શું કહ્યું તે મને? મમ્મી કહું ને. બેટા, આજે વર્ષો પછી એવું લાગે છે કે મેં પ્રેમથી કોઈના મોઢે મમ્મી સાંભળ્યું. મારા દીકરાએ તો ક્યારેય મને મમ્મી પ્રેમથી કહ્યું જ નથી. મને મમ્મી, જે થયું ને એને હવે ભૂલી જાઓ. આજથી નવી શરૂઆત કરવાની છે. હા બેટા, પણ અશોક કેમ ના આવ્યો? એ અત્યારે તો આવી જાય છે ને રોજ. એમનું રોજનું છે. રોજ કહે કે હું 5 મિનિટમાં આવું છું, પણ આવશે 10 મિનિટે. વહેલો આવી જાય તો સારું ને, એને પણ આપણે આ બધી વાત કરી લઈએ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અમે લોકો ક્યારના તારી રાહ જોતા હતા. આ સારું થયું તમે આવી ગયા. જમવાનું પણ તૈયાર છે. આજે સાચું કહું ને તો હું બહુ ખુશ છું. આપણે બધા હવે સાથે રહીશું અહીંયા. અરે તો બહુ સારું, કારણ કે આ આદિને હું સમજાવવા ગયો ને ત્યારે મને એણે એવા શબ્દો કીધા જે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે એ એવું બોલશે. અશોક બેટા, એને લોહીના સંબંધથી કોઈ લેવા દેવા નથી. માં મરે જીવે એને ચોખ્ખું જ કહ્યું છે. મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. તમે ભલા ને તમારું કામ ભલું. એટલે તો આ ઉંમરે મને તરછોડીને દીકરાઓ ઘર છોડીને જતા રહ્યા. કદાચ હું મરી જાઉં ને તો મારા છેલ્લા શ્વાસે મને જોવા પણ આવે એમ નથી. પણ તમને કાંઈ અફસોસ છે? આ ભગવાને તમારી પાસેથી એક દીકરા બહુ લઈ લીધા તો બીજા પણ સામે આપી દીધા ને. હા બેટા, એકદમ સાચું કહ્યું તે. તમારે કોઈ પણ જાતની કાંઈ ઉપાધિ નથી કરવાની. હવે તમારે બસ ખાલી આરામ જ કરવાનો છે. બેટા, સાચું કહું ને તો હવે જિંદગીથી ડર લાગે છે કે આ આગલા પડે શું આપશે, ખુશી કે દુઃખ. અચાનક આવેલું દુઃખ સહન નથી થતું અને અચાનક આવેલી ખુશી પચાવી નથી શકાતી. એટલે મન અને મગજ વચ્ચે એક યુદ્ધ ચાલે કે શું આ જીવનમાં થઈ રહ્યું છે એ સાચું
કે ખોટું? જો તમે જરાય ઉપાધિ ના કરો. તમારા દીકરાઓને જે કરવું હતું ને એમણે કરી લીધું છે. અને ભગવાને હવે તમારા જીવનમાં છે ને ખુશી જ ખુશી લખી છે, હે ને? હા, તમને તો ખબર છે કે અમારે માવતર નથી, તો આજ ભગવાને અમને માં આપી દીધી, તો અમને પણ એટલી ખુશી છે. બેટા, મને તો એમ લાગે છે કે દામિનીના રૂપમાં મને વહુ નહીં પણ દીકરી મળી. અને તું મારો દીકરો કયા જન્મમાં મેં પુણ્ય કર્યા હશે ને એ આ જન્મે મને ફળ મળી રહ્યું છે. પુણ્ય તો અમે કર્યા છે કે તમારી સેવા કરવાનો મોકો અમને મળ્યો છે. એક બીજી વાત કહું તમને, અમે રોજ રાતે બેઠા હોઈએ ને તો હા તમને યાદ કરીને ઘણીવાર રડી પડતી. એકદમ સાચું કહ્યું. છોકરી પ્રેમાળ છે, લાગણીશીલ છે અને હંમેશા દુખિયાની મદદમાં આવે ને એવી છે. જે દિવસથી મારા દીકરો અને વહુ ગયા ને એક દિવસ એવો નથી ગયો કે દામિનીએ મારા ખબર અંતર ન પૂછ્યા હોય. દામિની બેટા, સાચું કહું ને તો તે મને નવું જીવન આપ્યું છે. જીવવાની આશા વધારી દીધી. હા બસ હવે આ ઇમોશનલ વાતો બહુ થઈ ગઈ. આ નવું જીવન આપ્યું છે એને બહુ વાતો કરી લીધી. વાતો કરવા માટે છે ને હવે આખી જિંદગી છે. હા, અને હા મમ્મીને શું ભાવે છે શું નહીં પૂછ્યું કે નહીં? આ પૂછ્યું તો નથી પણ પૂછી રહીશ. અરે તમે જ કહેતા હતા ને કે એ મકાન સારું છે તો પછી એ અપાવી દો ને. જુઓ હવે અહીંયા હું સાસરિયામાં રહું એ કેટલો સમય સારું લાગે. હા હા, જુઓ થોડી ઉતાવળ રાખો. આ થોડું ઘણું આમ તેમ હશે તો ચલાવી લઈશું, પણ હા તમે મને જલ્દી જણાવો. હા ભલે ભલે. હા કુમાર, આવી રીતના ફોન કરીને તમારે શું જરૂર છે બધાને પૂછવાની કે જેવું હશે એવું ચલાવી લેશું? તમને આ કંઈ તકલીફ છે? અમે તમને કાઢી મૂકી છે. આ ઘણા વખતે મેં કીધું જ તું મારી મીરાને કે આ કરો, પણ તમે હજી મોડા પડી ગયા તોય તે. એવી વાત નથી, પણ અમે અહીંયા ક્યાં સુધી રહીશું સાસુમાં? હા જરાક તો વિચાર કરો. ક્યાં સુધી એટલે સારામાં સારું મકાન કમ્ફર્ટેબલ તમને ન લાગે ને એવું મકાન ન મળે ત્યાં સુધી તમે અહીંયા જ રહો ને. આ કોકનું મકાન નથી, છેવટે તો મારી દીકરીનું મકાન જ છે ને આ. મમ્મી મેં કેટલી વખત કહ્યું એમને કે અહીંયા રહી શકીએ આપણે, મમ્મીનું જ ઘર છે. પણ આદિ માને તો ને તમારે શું જરૂર છે આટલી બધી ઉતાવળ કરવાની? ઉતાવળ તો એટલા માટે કરાવું છું કે જલ્દી ઘર મળી જાય તો આપણે બંને શાંતિથી ત્યાં રહી શકીએ ને. અહીંયા કોઈને તકલીફ આપવી લે, એટલે મતલબમાં તમે અમને કોઈક સમજી લીધા? એટલે કોઈ નથી, પણ તમને કેટલો સમય હવે અહીંયા, અને પછી એમ પણ મકાન ગોતીશું, ત્યાં સામાન ફેરવીશું. આ અમારે ઓફિસ પણ ચાલુ હોય, બંનેની જોબ ચાલુ, એટલા માટે કામના પાર ના હોય. આ તો શું કે થોડા દિવસમાં અહીંયા રહેતા રહેતા ત્યાં બધું સામાન બામાન બધું ગોઠવાઈ જાય. પણ તમને ભલે ને 6-7 મહિને મળે, આ તમને અહીંયા ધક્કા મારીને કાઢી કોણ મૂકે છે? છોડો મમ્મી, આમનું તો આવું જ છે. તમે એટલું કહેશું ને તો એ માનશે નહીં. એમના મમ્મી જેવા થઈ ગયા છે. એ મીરા, દાજા પર દામ ન દે ને. એક તો એને પણ એનું ઘર છોડ્યું છે, હવે તું પાછી એમ બોલીશ ને તો પાછા વધારે ગરમ થશે એનો મગજ. અરે ના ના, હું તમે હોવ ત્યાં સુધી કોઈ દિવસ શાંતિથી પ્રેમથી જ વાત કરું એની સાથે પહેલેથી. પાછળથી બોલવાનું ને મમ્મી ના હોય ત્યારે. એવું તો ક્યારેય કરતો નથી, પણ એને એવું લાગે છે. પણ હું તમને એમ કહું છું, તમે આ મકાન મૂકીને આવ્યા તમારું, આ ડોસે રોયકા નહીં તમને? કાં તમે આમ નીકળી ગયા? હા જો એ પહેલાં પણ તમને કહ્યું જ હતું ને, મીરાએ બધી માંડીને વાત નહીં કરી હોય. મેં કહી દીધું હતું એમને કે જેને હવે તમારી સાથે અમને નહીં ફાવે, એટલે હું મકાન માલિકને મળવા જાઉં છું. અને મળીને આવ્યો એટલે ચોખવટ કહીને પછી અમે લોકોએ એટલે તરત જ તે દિવસે અમે નીકળી ગયા અને મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જુઓ ભાઈ, હવે અમે જ્યાં જઈએ ત્યાં અમારી પાછળ નહીં આવતા, અને હવે તમે તમારી રીતે પૂરું કરજો. ઠીક છે, સારું કર્યું. ડોસીને ખબર પડે ને કે વહુ અને દીકરા વગરનું એકલા કેમ રહેવાય છે. વેન તો કરતા હતા, કહેતા હતા કે મને છોડીને ન જાઓ, આવું કરો એ સારું ન લાગે, આમ તેમ ઘણું બધું કીધું. પણ તમારી દીકરી એટલે દીકરી, કંઈ ઘટે નહીં ને. અને મારા જમાઈમાં કાંઈ ન ઘટે ને. અને તમને એવું લાગતું હશે ને તમે આ ઘરના જમાઈ છો એટલે આ ઘરમાં વધારે ન રહેવાય, પણ જમાઈ દીકરો જ કહેવાય. મીરા, સાચી વાત કે નહીં? સાચી વાત છે મમ્મી તમારી, પણ હવે સમજે કોણ?
એમને ઉતાવળ છે તો ભલે મકાન ગોતી લેતા હોય, બરાબર ને? મને કઈ વાંધો નથી, તમે કહેતા હોય તો હું તો આખી જિંદગી અહીંયા જ રહીશ, બીજું શું? તો બહુ સારું. બહુ સારું. એટલું બધું પણ સારું ન લાગે, પણ આ 15 દિવસ મહિનો દિવસ ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. મીરા, તને એવું થતું હશે ને કે આ પિયરિયામાં બહુ વધારે ન રહેવાય. આ તું જ જમાઈના કાન ભંભેણા કરતી હશે કે મમ્મીને ત્યાં વધારે ન રહેવાય. હવે હું તને કોઈ દી કાંઈ કહું છું તું અહીંયા આવે છે તો આ ઘણી વખત કીધું છે કે તું અહીંયા આવતી રહે રહેવા જમાઈને લઈને. હા, પણ સારું લાગતું હોય લાગે ને મમ્મી. તારે કોને સારું લગાડીને જવું છે? આ કોનો એવોર્ડ લેવો છે તારે? બોલી લીધું? બોલી લીધું. બરાબર છે, બોલો બોલો હજી. તમે ચૂપ રહ્યો ને. ખબર નહીં, સાસુ જમાઈ ભેગા થાય એટલે મારી અણી જ કાઢ્યા કરશે. તો કરે એવું તો કાઢે જ અણી. હખડી રહેતી હોય તો આ જમાઈ કે ને એમ જ કરવાનું તારે. દોડાયું નહીં થવાનું. સમજ્યા? સમજી ગઈ. હવે કંઈ ખાવા પીવાનું મળે એમ હોય તો આપો ને તો હું જાતે જઈને લઈ લઉં. તો જાતે જઈને ને. હા જા મારા માટે લચ્છી બનાવ જરા. કેટલો અત્યારે લચ્છી તડકો. પીવાનું મન થયું છે. હા જમાઈ તડકો બહુ લાગે છે કા? તો હા જાને મારી દીકરી મસ્ત લચ્છી બનાવે છે. મારા સાસુને જો ઘરમાં તડકો લાગતો હોય તો લચ્છી તો તારે બરફવાળી બનાવવી જ પડે. જા ભાગ 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 ભાગ. મરી ગઈ ભૂખ. બેઠી છું અહીંયા થોડી વાર તમારા લોકો સાથે. હા તો પછી મારે જવું પડશે. તો જાઓ ને. હો હાશ જઈ આવું છું. એ નહીં જાય. હું જાઉં ને. હા. હે પ્રભુ. તું જરીક યાર વાતમાં ધ્યાન તો દે. ધ્યાન તો આપું છું મામા, ક્યારનો સાંભળું તો છું તમારી વાત. હવે કેટલુંક ધ્યાન આપું બોલો? રડવું આવી ગયું છે મને હવે. તમે કહેતા હોય તો રડવા મળ્યું. પણ એમ નહીં તો એનો ક્યાંક જવાબ હોય. તું ક્યારનો હું કહું છું તો સાંભળા રે એક જડ ની ઘોડે, તો એ કઈ થોડી કઈ જવાબ છે તારો. જુઓ, આ તમે જે વાત કરો છો ને એ કઈ વ્યાજબી નથી. મેં કઈ ખોટું નથી કર્યું. કેમ વ્યાજબી નથી? આ તારી માને હાસવાની વાત છે, એ વ્યાજબી નથી. કોકને પૂછ તું કે ભાઈ છોકરા, બે છોકરા હોય તો હાલો સમજા કે નાનો હાસે છે એક મોટો હાસે છે, જેને પ્રોપર્ટી આપી એ હાસે છે. હવે તું એકનો એક ભાઈ છો તો તું ન હાસે તો કોણ હાસવે? હા, ઠેકો લીધો જ મેં કઈ. મેં કીધું તું મારા પપ્પાને કે એક જ જણ જો. હે, મારી માએ સમજવું જોઈએ ને કે જો એક નો સાચવે તો બે હોય તો ભલા. અને જો દીકરી પણ નથી, આ બે નો હોત તો કદાચ એને સાચવત. અને મારી ચોખ્ખી ભાષામાં તમે સમજી લ્યો મામા, મને બોલાવડાવો નહીં. હું જો બોલીશ તો પછી તમને ખોટું લાગશે અને તમને એમ થાય કે ભાણો આવા શબ્દો બોલે છે. આ તમે મોટા થઈ ગયા ને, તમને મોટા કરી દીધા, લગ્ન કરાવી દીધા, ધંધે સડાઈ દીધા ને, એટલે તમે આ બોલી શકો છો. બાકી તમે નાના હોત ને તમને મારી નહીં ખાવત, કુવામાં નાખી દીધા હોત તો ક્યાંથી આ બોલવાના હતા તમે? તો ક્યાં વાંધો હતો? તો મારે ક્યાં જોવું હતું? હે, આ જોવું પડે એટલે તકલીફ થાય છે. સાચું કહું ને મામા, તો આમાં છે હું લગ્ન થયા પછી મમ્મીએ કંઈ ઓછું નથી કર્યું. ઘરની અંદર ઘણા ઝઘડાઓ કર્યા હતા. મમ્મીને એમ કે હું છે ને મીરા ઉપર આમ દબદબો રાખીશ, પણ હવે થયું ઊંધું. મીરા એના માથાની. હા, આ નોકરી કરીને પૈસા લાવે, એ કોઈના મતલબમાં હાથ નીચે દબાઈને રહે એવી નથી. તો સીધી વાત છે, મમ્મીને તકલીફ પડવા લાગી. અને રહી વાત તો મમ્મીનો ઘણો બધો વાંક છે. ગણાવા જઈશ ને તો લિસ્ટ બહુ લાંબુ છે. એટલે તારી ઘરવાળીનો કાંઈ વાક જ નથી, તારી મમ્મીનો જ બધો વાક. એમ ને તને આ તારી બાયડી કે એ બધું તારે માની લેવાનું. તારી માં એટલી દુઃખી થાય છે, એટલી બીમાર છે, એટલી એકલી રહી છે, હેરાન થાય છે, એ કાંઈ જોવાનું જ નહીં તારે. એક વાતનો જવાબ આપો તો. તમે મારા મામીની કેટલી વાત માનો છો? હા, એ કે એટલું જ પાણી પીવો છો અને પાછા સલાહ મને આપવા આવ્યા છો. બધી ખબર છે મને, રહેવા દો. તમને આટલી બધી દયા આવતી હોય તો તમે મારી મમ્મીને કેમ નથી લઈ જતા? તમે એના ભાઈ છો ને, લઈ જાવ ને. પણ એ મારી ફરજમાં થોડું આવે કે હું તારી મમ્મીને લઈ જાઉં. મારા બા બાપુજી મારા ભેગા જ રહે છે, મેં એને તારી ઘોડે કાઢી નથી મૂક્યા. બધી બધાની ફરજમાં આવતું જ હોય. આ કોઈનું ના હોય તો માની લો કે હું મરી ગયો હોત તો? તું મરી ગયો હોત તો એ વૃદ્ધાશ્રમમાં વહી જાત. લે બસ ને, તો થયું તો એ જ ને. તો મારે માટે એટલે કે તમારા બધા માટે તમારે એવું માની લેવાનું કે હું જીવતો નથી, હું મરી ગયો છું. હા, મારી માએ માની લેવાનું. એટલે પછી હવે એમનો રસ્તો એમને કરવો જોઈએ કે નહીં? વૃદ્ધાશ્રમમાં જવું, મામા સાચવે, પાસી સાચવે, ફોઈ સાચવે, જેને સાચવો એ સાચવે. આ એને છે ને જે એના દીકરાની ચિંતા છે. તમે તો વહી આવ્યા છો ને મૂકીને, તોય મેં તો એને સલાહ આપી વૃદ્ધાશ્રમમાં જવાનું. તો કે ના ના, મારા દીકરાની ઇજ્જત જાય, એને લોકો કઈ કહે છે. હજી દીકરાની ઇજ્જત કરે, આ દીકરાને કઈ પડી નથી. દીકરાની ઇજ્જત નથી કરતા, દીકરાની વેલ્યુ કાઢે છે. આખા ગામમાં, સોસાયટીમાં, બધી જગ્યાએ વગોવામાં કંઈ બાકી નથી મૂક્યું મમ્મીએ. અમે આખો દિવસ ઓફિસના કામથી બહાર રહીએ અને મમ્મી અહીંયા કીધા કરે બધાને કે મને દુઃખ આપે છે, હેરાન કરે છે, સમય નથી આપતા. અરે ભાઈ, સમયની રીતે આપી શકીએ, સમય હોવો જોઈએ ને અમારી પાસે. તો તમે હેરાન કરતા હતા એટલે કહેતા હતા કે ખોટે ખોટું જ નહોતા વગાવતા ને તમને. જો મમ્મા, હું જેને શાંતિથી રહું છું જ્યાં રહું છું ત્યાં, અને મને બહુ આનંદ છે એ વાતનો કે મને દુઃખ નથી પડતું અને
ખૂબ જ મજા આવે છે મને રહેવાની. અમને શાંતિથી જીવવા દો. અમને શું કામ મારવા માંગો છો કંઈ? હા, અમે બે માણસ જો શાંતિથી જીવીએ ને તો બંને એકલા રહીએ છીએ એટલે જીવી શકીએ છીએ. આ જો મમ્મી અમારી ભેગા આવશે ને તો અમારા બેમાંથી કોઈક એક ઓછું થઈ જશે. કાંઈ નહીં ભાઈ, તારે જ્યારે જરૂર પડશે ને માની ત્યારે ખબર પડશે. હજી છોકરા અહીંયા કાંઈ થયું નથી ને એટલે હવા કરો છો તમે. આ નાના છોકરાને થાય ને તે હસવા હે નહીં ને તે માની જરૂર પડશે કે માં ભેગી હોત તો સારું હતું, માને આપણે ખોટી નોખી કરી નાખી. અત્યારે વહુ નોકરી કરે છે ને એના પાવરમાં તમે હવા કરો હે ને. બધા વગર બધાને હાલતું જ હોય. આ તો જેટલું તમે આપો ને એટલું ઓછું પડે માણસને. હા, રૂપિયાવાળો રૂપિયા માટે તોય રોતો હોય અને ગરીબ માણસ રૂપિયા માટે રોતો હોય. રૂપિયો બધાને આપો તોય ઓછો પડે, ના હોય તોય ઓછો પડે. સીધી વાત છે. એટલે મારે તમને આટલું બધું સમજાવવું પડે ને જ્ઞાન આપવું પડે મામા, એ સારી વાત ન કહેવાય. આ ક્યારનો હું સાંભળું છું તમારું લેક્ચર, પણ બસ હવે બહુ થઈ ગયું મામા. હવે મારે વધારે મમ્મી વિશે કોઈ વાત નથી કરવી. આ તમારી વાત કરવી હોય તો બોલો. શું ચાલે કામકાજમાં શાંતિ? મારે ભાઈ તારી હારે કાંઈ વાત નથી કરવી. તારી હારે વાત કરવાની લાયક જ નથી તું. લે મામા તો ફટક્યા. અરે જબરા મામા તમે તો. મમ્મી, હું શું કહું છું? હા, આજે છે ને પેલા શાંતિ કાકા નથી, એની દુકાને નવો સેલ આવ્યો છે સાડીઓનો. હું તો કહું છું આપણે બંને જ જઈએ. મમ્મી, ક્યાં ખોવાયેલા હતા? કંઈ નહીં. શું કંઈ નહીં? શું થયું છે? તમે બોલો કે ના બોલો? હા, તમારો ચહેરો કહી દે છે. હા, મારો ચહેરો મારા કરતાં વધારે હંમેશા તું પારખી જાણે છે કે હું ખુશ છું, ઉદાસ છું, વિચારોમાં છું. તો શું વાત છે? દીકરા અને વહુની યાદ આવે છે. અને એ લોકો તો તમને યાદ નહીં કરતા હોય. જો તમને યાદ કરતા હોત તો એકાદો ફોન તો કર્યો હોત ને, તમને મળવા આવ્યા હોત. સાચી વાત છે. એ લોકો મને યાદ નથી કરતા, પણ હું તો એમને દિલથી યાદ કરું છું ને. હા, દીકરાને વહુ ભલે દૂર ગયા, પણ યાદોને કેવી રીતે દૂર કરું કંઈ સમજાતું નથી. પણ મમ્મી, એ લોકોને યાદ કરવાનો શું ફાયદો છે? મને કહેશો જરા. એ લોકોને યાદ કરશો ને તો ફક્ત તમે હેરાન થશો. હા, મનમાં મૂંઝાયા કરશો. જે તમારા ના થયા એની પાછળ રોવાનો શું મતલબ? વાત સાચી છે તારી. જે મારા ન થયા એની પાછળ રડવાનો શું મતલબ? પણ કઈ રીતે મનાવું કે આજે મારા આદિનો જન્મ દિવસ છે. મેં એને જન્મ આપ્યો છે. કેવી રીતે ભૂલું એ દીકરાને જેને 9 મહિના પેટમાં રાખ્યો, નાનેથી મોટો કર્યો, એની દરેક જીદને પૂરી કરી. અને આજે એ સમય આવી ગયો કે દીકરો સાથે જ નથી. એ જ તો ખાસિયત છે ને. આ દુનિયામાં માં જેવું કોઈ ના થઈ શકે. અને માં જેટલી હિંમત, પ્રેમ, લાગણી કોઈ ના આપી શકે. જો તમે ઉદાસ ન થાઓ. તમે તો આદિત્યભાઈને જન્મ આપ્યો હતો ને, છતાંય તમારા ગણ ભૂલી ગયા. આ દુનિયામાં તમે એમને લાવ્યા હતા તો એનું પરિણામ શું આપ્યું તમને? સાચી વાત છે બેટા. ક્યારેક પોતાના પારકા થઈ જાય અને પારકા પોતાના. જરૂરી નથી કે લોહીના સંબંધો જ તમને જીવન દરમિયાન કામ લાગે. ક્યારેક લાગણીથી બંધાયેલા સંબંધો છે ને તમારું જીવન પાર કરવામાં મદદરૂપ થાય. ખોટી વાત છે મમ્મી. પોતાના ક્યારે પારકા થતા જ નથી. જે પારકા થઈ જાય ને એ સમજી લેવું કે ક્યારે પોતાના હતા જ નહીં. એકદમ સાચું કહ્યું તે. પોતાના જ્યારે પારકા થઈ જાય ને ત્યારે સમજી લેવું કે એ સંબંધમાં લાગણીની ભીનાશ જ નથી. એ સંબંધ ખાલી નામ માત્રનો છે, પણ મન છે ને એ હંમેશા કોરા કાગળ જેવું હોય.
નવું નવું લખાણ રોજ લખાય અને રોજ ભૂસાય, પણ યાદો ક્યારેય એ કાગળ પરથી ભૂસાતી જ નથી. અને યાદોની જેવું જ તે કર્મોનું કામ હોય છે. આપણે સરનામું ભૂલી જઈએ, કોઈ બદલો, કોઈ વેર, કોઈ વાતને જતી કરી દઈએ, પણ કર્મો માણસનો પીછો ક્યારેય નથી છોડતો. એ કોઈ એડ્રેસ નથી ભૂલતો. સાચું કહ્યું બેટા. માણસ કર્મ કરતા તો કરી દે છે, પણ એનું ફળ શું આવશે ને એની એને ખબર જ નથી હોતી. જો ને, મેં મારા કર્મો કર્યા, પણ ખબર નહોતી કે એનું પરિણામ આટલું સારું પણ આવશે. તું અને અશોક મારું કેટલું ધ્યાન રાખો છો, વિચાર્યું નથી એના કરતાં પણ વિશેષ મારું ધ્યાન રાખો છો. દવા પીધી કે નહીં તે? કેટલીક દવા પીવાની, દવા પી પીને હવે કંટાળી ગઈ છું. મીરા, જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યા છીએ ને ત્યારથી હું કંઈક ને કંઈક ન થવાનું થાય છે, અને મને તો આ ઘરમાં બિલકુલ ગમતું નથી. ન જ ગમે ને, મા પાસે જવું હશે એટલે નહીં ગમતું હોય, બાયડીની સેવા કરવી પડે તો ન જ ગમે ને. એવી વાત કરે છે તું જ વિચાર કર. આ ઘરમાં જ્યારે આપણે રહેવા આવ્યા એટલે તારા મમ્મીને એટેક આવી ગયો, અને બાકી હતું તો તારી તબિયત પણ ખરાબ થઈ ગઈ. આપણે મમ્મીથી છેલ્લા 3 વર્ષથી દૂર છીએ, અને એકવાર પણ હું એમને મળવા નથી ગયો. સાચું કહું તો આ મને કંઈક એવું લાગે છે કે મમ્મીની બદદુઆઓ લાગી હશે આપણને. હા, લાગી હશે બધું. આવ જો તમે ચોખ્ખી ભાષામાં કહી દો ને કે તમારે તમારી મા પાસે પાછું જવું છે અને મને મૂકી દેવી છે. તબિયત લથડી એટલે મન બદલી ગયું ને. કેવી વાત કરે છે! બરાબર વાત કરું છું આદિ. ખોટું વિચારી રહી છે. સાચું જ વિચારું છું. સેવા તો કરું જ છું ને તારી, પણ તું જ વિચાર કર ને. તારી સેવા કરવા માટે ઘરે રહીશ તો કામ પર નહીં જઈ શકું, તું પણ કામ પર નથી જઈ શકતી, તો પછી આપણે બંને રજા પાડીશું તો ઘર કેવી રીતે ચાલશે? પગાર વધી ગયો ને એટલે હવે એમ થાય છે કે મા પાસે જઈને થોડા પૈસા આપી આવું. અત્યાર સુધી હું કમાતી હતી તો સારું લાગતું હતું ને બધું. તું અત્યારે કેવી વાત કરી રહી છે? તારી તબિયત નથી સારી છતાં પણ તારા સ્વભાવમાં થોડો ઘણો પણ બદલાવ ના આપ્યો. કારણ કે સ્વભાવ અને તબિયતને કોઈ લેવા દેવા હોતા નથી. માણસ એક સમયે હિંમત હારી જાય છે, અને જ્યારે જરૂર પડે ને ત્યારે ખબર પડે કે આપણે કંઈ ખોટું વિચાર્યું કે ખોટું કર્યું હતું. જો તમે કહેવા શું માંગો છો એ કહેશો? હું કહેવા બીજું કંઈ નથી માંગતો, પણ મને આ ઘરમાં નથી ફાવતું. મને લાગે છે કે આપણે કઈ બીજી જગ્યાએ રહેવા જવું પડશે. તમે જતા રહો, તમે તમારી મા પાસે પાછા જતા રહો. મારે તમારું કોઈ કામ નથી, બાકી હું ત્યાં પાછી નહીં આવું. હું પાછો આવવા માટે નથી કહેતો. મને ખબર છે કે તું કોઈ વાતે નહીં માને, તું જિદ્દી છે, અને તને ગમે તેટલું સમજાવીશ છતાં પણ તું મમ્મી સાથે રહેવા માટે તૈયાર નહીં થાય. પણ એટલું યાદ રાખજે મીરા કે સમય બધાનો આવે છે, અને અત્યારે આપણો સમય શરૂ થયો છે. આપણે ખરાબ દિવસો જોવાનું ચાલુ કરી દીધું છે. કાલ સવારે ખબર નહીં હજી આગળ કેટલી કષ્ટી આવશે. આદિ, તમે મને શ્રાપ આપો છો કે સમજાવો છો? સમજાવી રહ્યો છું. તકલીફનું કંઈ નક્કી ન કહેવાય ને. આગળ જતાં શું તકલીફ આવશે? તો મારું કહેવું હતું કે કોઈ કામવાળાને આપણે રાખી લઈશું ઘરે, પણ એ તો કામ કરીને જતું રહેશે. તું જ વિચાર કર, આ ઘરના કામ કરવાના, તારી તબિયત સાચવવાની, ઉપરથી હજી પણ તારે આવી હાલતમાં કામ પર જવું છે. તો શું કરું? કામ તો કરવું પડશે ને. કેટલા દિવસ ઘરમાં આમને બેસી રહીશ? જો તમે વધારે ચિંતા ન કરો, તબિયત સારી થઈ જશે મારી. મેં ક્યાં એવા કોઈ ગુનાહ કર્યા છે કે મને સારું નહીં થાય? હા, સારી તો થઈ જશે, કારણ કે સમયસર દવા લઈ છે અને હિંમત છે તારામાં. માણસમાં હિંમત હોય એટલે ગમે તેવી તકલીફમાંથી પણ ઊભો થઈ જાય. પણ હું જે કહી રહ્યો છું એના પર જરા વિચાર કરજે. આ ઘરમાં આપણે બંને એકલા, મતલબમાં તને એકલું નથી લાગતું? છેલ્લા કેટલા સમયથી તું તારા મમ્મીને મળી નથી શકી, કેમ કે હવે છે નહીં ને,
તો પછી તું જ વિચાર કર ને. ક્યાંય પણ જવું હોય તો તને મમ્મીની યાદ આવે છે. તને થાય છે કે કદાચ જો એ જીવતા હોત તો, મતલબમાં અત્યારે તું બીમાર પડી તો ત્યાં તું આરામ કરવા માટે જઈ શકતી હતી, પણ આપણી પાસે હવે કોઈ ઓપ્શન નથી. તમારા મમ્મીને ખબર તો પડી જશે ને કે હું બીમાર છું એમ. તો કેમ એક ફોન પણ ના કર્યો, એકવાર મળવા ના આવ્યા? એમને કંઈ ખબર નથી. ક્યાંથી ખબર હોય એમને? એમને તો એ પણ નથી ખબર કે આપણે ક્યાં રહીએ છીએ, કારણ કે આપણે એમને કહ્યું હતું ને કે પાછળ નહીં આવતા. તો એમને તપાસ પણ નથી કરી કે હું ક્યાં છું, તું ક્યાં છે, શું કરીએ છીએ. આદિ, અત્યારે હું કોઈ વાત કરવાના મૂડમાં નથી. તમારે જે કરવું હોય તમે કરી શકો છો. તમારે ત્યાં જવું હોય તો પણ તમને છૂટ છે, અને ફક્ત સમાચાર પહોંચાડવા હોય ને કે હું બીમાર છું તો પણ છૂટ છે. હા બોલ. ભાઈ કેમ છો? બસ સારું છે. અને આમ ફોન કરીને મને અહીંયા બોલાવવાનું કારણ? હા, માંડ તમારો નંબર મેં ગોત્યો અને જુઓ, કારણ એટલું કે મને ખબર પડી છે કે તમે મારા મમ્મીને સાચવો છો. હા, બહુ સારી રીતે હસવી છે. કેમ છે મારા મમ્મી? એમની તબિયત કેમ છે? એકદમ સારું છે એને. કોઈ પણ જાતની ઉપાધિ નથી અને ઘરનું એક પણ કામ એને નથી કરવું પડતું. હા, બહુ સારી વાત કહેવાય. હા જુઓ, તમને એટલા માટે બોલાવ્યા છે કે મારા મમ્મીને તમે સમજાવો કે એ મારી ભેગા અત્યારે મારી સાથે આવી જાય. હા, ફરી બોલતો. મારા મમ્મીને તમે સમજાવો કે મારી પાસે મારી સાથે રહેવા આવી જાય. હા, પાછા તમારી ભેગા આવી જાય એમ? નહીં આવે. હવે આ અત્યાર સુધી તો તમારા મમ્મી હતા, એને છોડી દીધા પછી, પણ હવે એ મારા મમ્મી બની ગયા છે અને બહુ સારી રીતે અમે એની સેવા કરવી, એટલે અમારી યારે છે ને ફાવી ગયું છે, એટલે હવે નહીં આવે. કેવી વાત કરો છો? એ મારી માં છે અને તમે તમારા મમ્મી કરી નાખો એમ થોડી ચાલે. અને જુઓ, સમજવાની કોશિશ કરો. આ મીરાની તબિયત બહુ ખરાબ છે. આ પથારીમાંથી ઊભી નથી થઈ શકતી, એટલે થોડું ઘણું કામ કરી શકે પણ માંડ. એની તબિયત બહુ ખરાબ રહે છે. તો તમારા સાસુ છે જ ને? નથી? મારા સાસુ ઓફ થઈ ગયા છે. અચાનક એમને એટેક આવ્યો હતો અને એ સ્વર્ગવાસ સીધાવી ગયા. જુઓ, બરોબર. ભગવાન છે ને મારી કસોટી લઈ રહ્યો છે, નહીં તો મારા સાસુ પણ મદદ કરી શકતા હોત. હવે હું આખો દિવસ કામ માટે જાઉં કે પછી અહીંયા મીરાનું ધ્યાન રાખું કે પછી ઘરનું કામ કરું. સાચું કહું તો અત્યારે મને મમ્મીની બહુ યાદ આવે છે ને જરૂર પણ છે. મારી મમ્મીને તમે આ બધી વાત કરશો ને તો એ દોડીને મારી પાસે આવી જશે. સમજવાની કોશિશ કરો અશોકભાઈ. આઈ એમ સોરી. ઘણી વાર મને અંગ્રેજીમાં કીધો ના શબ્દ કે હું મારા મમ્મીની સેવા નહીં કરું, આઈ એમ સોરી. તો આજે હું તને કહું છું કે આઈ એમ સોરી. હું કોઈ પણ વાત નથી કરવા માંગતો. અને બીજી વાત એ કે જ્યારે તારે સમજવાની જરૂર હતી ત્યારે તું ન સમજ્યો. અરે માં કોને કહેવાય? હું સમજાવીને થાકી ગયો. પેલા મનુ કાકાએ તને કેટલી વાર સમજાવ્યો, પણ એક પણ વાત તે તારા મગજમાં લીધી કોઈ દિવસ? જુઓ પ્લીઝ, હું કહું છું ને તમને, હું સમજી રહ્યો છું અને હવે મને મારા કર્યાનો મને ખૂબ પછતાવો છે. હું સાચા દિલથી એમની માફી માંગી લઈશ, એમના પગ પકડી લઈશ, પણ હવે બીજી વાર ક્યારેય આવું નહીં થાય. અત્યારે મને મારી માની જરૂર છે. જો એ ઘરમાં આવી જશે તો મારું ઘર સચવાઈ જશે, નહીં તો ખબર નહીં મારું ઘર ફેર વિખેર થઈ જશે. સમજવાની કોશિશ કરો અશોકભાઈ, હું બહુ તકલીફમાં છું અને મમ્મી સામે જઈને હું કેવી રીતે માફી માગું, કેવી રીતે એમને બોલાવું, સમજાતું નથી. આજે વર્ષો થઈ ગયા અને છેલ્લા 2-3 વર્ષથી મતલબ કે હું એમને મળવા માટે પણ નથી ગયો, એમને જોયા પણ નથી. આ તકલીફની વાત કરી સમજો તું, પણ આ તે તારી તકલીફની વાત કરી, પણ જ્યારે તું તારી મમ્મીની ભેગો રહેતો હતો ત્યારે કોઈ દિવસ એની તકલીફ સમજી છે? જવાબ આપ. જેણે આવડો મોટો કર્યો તું એનથી નહીં મોટો થઈ ગયો તો?
અને હા, એક વાત યાદ આવી કે તે દિવસે તે એમ કીધું હતું કે તારે મા બાપ નથી ને એટલે બાકી તારી ઘરવાળી નો હાસવે અને તું ઘરવાળી નો થઈ જા. આ વાત મેં ખોટી પાડી દીધી છે. આ પણ તને કહી દઉં. તમે સાબિત કરી દીધું કે તમે પારકા હોવા છતાં પણ તમે એમની સેવા કરી, એમનું ધ્યાન રાખ્યું, એમને સાચવ્યા, એમની સાથે પણ છો. જુઓ, હું એ બધું જ ન કરી શક્યો પણ હવે કરવા માગું છું. એમને સમય પણ આપીશ, એમનું ધ્યાન પણ રાખીશ અને એમને ક્યારેય ઓછું નહીં આવવા દઉં. એકવાર એમની સાથે મુલાકાત કરાવો. હવે મારે તારી ઉપર વિશ્વાસ કેમ કરવો? હા, માની લે, હું એને વાત પણ કરીશ, પણ એ માનશે કે નહીં? અને બીજી વાત એ કે કદાચ તમારી ભેગા આવી જાય તો શું તું મને કાગળ ઉપર લખી દઈશ, સ્ટેમ્પ પેપર ઉપર, વકીલની હાજરીમાં, કે હું મારી માને હાસવીશ? હું બધું કરવા તૈયાર છું જો એ ઘરે આવતા હોય. તો હું વાત કરી જોઈશ શું કહે છે એ. હા, સારું. હા, જય શ્રી કૃષ્ણ. જો તું ચિંતા નહીં કર. મીરા, હું અશોકભાઈને મળ્યો હતો. મમ્મી એમની સાથે જ રહે છે અને મેં એમને કીધું છે કે તું મમ્મી સાથે એકવાર વાત કરાવ મારી. તું કહેતો હોય તો હું મળવા માટે આવું, પણ અત્યારે મારે મમ્મીની જરૂર છે. મીરા બહુ બીમાર છે, મેં બધી જ વાત કરી એમને. એ વાત હતી. હવે કોઈ વાતનો કોઈ ફરક નહીં પડે મમ્મી પર. સાચું કહું ને તો મને મારા કરેલા કર્મોની સજા મળી રહેશે. બહુ દુઃખ આપ્યા છે મમ્મીને, હવે ભોગવવા તો પડશે ને. આવું શું કામ બોલે છે? હા, એવું કંઈ નથી. જો માનું છું કે આપણે એમની સાથે ખોટું કર્યું છે, પણ મમ્મી એટલું તો જતું કરી જ શકે. હા હા, મમ્મી, જય શ્રી કૃષ્ણ. અચાનક મને કીધું હોત તો હું લઈ જાત ને. બેટા, તને હું કષ્ટ આપું? કઈ રીતે? અને તું હમણાં શું કહેતો હતો? મેં સાંભળ્યું. મમ્મી એટલું તો જતું કરી જ શકે ને. અરે આ મમ્મીએ તો બધું જ જતું કર્યું છે બેટા. તારી ખુશીઓ માટે, તને ખુશ રાખવા માટે ભૂખ, તરસ, પોતાના કપડાં પણ કોઈ દિવસ નવા નથી પહેર્યા. તને ભણાવવા ગણાવવા માટે લોકોના ઘરના હેઠા વાસણ પણ ઘસ્યા છે. પણ કદાચ મારો દીકરો એની માના આ કરેલા કામ ભૂલી ગયો હતો. મને અશોકે કહ્યું કે તે મને યાદ કરી, એટલે તમને બંનેઓને મળવા જ આવી છું. મળવા? મને તો થયું કે તમે અમારી સાથે રહેવા માટે આવી ગયા. મેં વાત કરી હતી, મીરાની તબિયત બહુ ખરાબ છે. જુઓ મમ્મી, હું તમારી માફી માગું છું. આ જે કંઈ પણ તમારી સાથે મેં ખોટું વર્તન કર્યું, તમને જ્યારે હોય ત્યારે ખીજાયો, પણ એના માટે મને માફ કરી દો. હવે પછી એવી ક્યારેય ભૂલ નહીં થાય. મીરા પણ તમારી સામે નહીં બોલે. હા મમ્મી, હું તમારી માફી માંગુ છું. પ્લીઝ મારા વર્તન બદલ મને માફ કરી દો. મેં તો તમને એ દિવસે જ માફ કરી દીધા હતા મીરાઓ. મારા મનમાં તો તમારા લોકો માટે કોઈ રંજ છે જ નહીં. હું તો તમને બંનેઓને પહેલાં પણ એટલો જ પ્રેમ કરતી હતી અને હજુ પણ કરું છું. પણ હવે મારી એ ઉંમર નથી કે મારા દીકરા અને વહુ મને બીજી વાર દગો આપે તો હું સહન કરી શકું. એ તાકાત હવે મારામાં નથી બેટા. માન્યું કે તમે નાદાનીમાં ભૂલ કરી ગયા. તમને એમ હતું ને કે માં તમારા પર બોજ છે, પણ તમને લોકોને નથી ખબર, જે ઘરમાં વડીલ ન હોય ને એ ઘરમાં ઘર કહેવાતું જ નથી. મા બાપ તો જીવનની એ મૂડી છે જે તમને ડગલે ને પગલે સાચા રસ્તે દોરે, સાચી સલાહ આપે. પણ
મારા દીકરા વહુને મારી જરૂર નહોતી. તમારામાં સમજણ વધારે હતી. અને હું હજુ પણ પ્રભુને એ જ પ્રાર્થના કરીશ કે ભગવાન મારા દીકરા અને વહુ ઉપર કોઈ આંચ ના આવવા દેતો. એ તો બાળક હતા ને નાદાનીમાં ભૂલ કરી ગયા. તું તો ભગવાન છે, તું કઈ રીતે ભૂલ કરી શકે? કે જે વર્તન મેં કર્યું ને એ મારે ન કરવું જોઈએ. તમે આદિત્યના માં છો, જન્મ આપીને આટલા મોટા કર્યા છે એમને, તમારો પૂરો અધિકાર છે એમના ઉપર. પણ હું સમજી ન શકી. તમને મા દીકરાને અલગ કરવાનું જ પાપ લાગ્યું છે મને. આટલી બીમારીઓ છે મારા શરીરમાં, આટલી નાની ઉંમરમાં હું જાતે ઊભી થઈને પાણી પણ નથી પી શકતી. જો બેટા, મારે કહેવું ન જોઈએ, પણ વિધાતાએ જે લખ્યું હોય ને એ થાય. આમાં હું તો તમારો દોષ પણ નહીં દઉં કે તમે મારી સાથે ખોટું કર્યું. જેને મેં 9 મહિના સુધી પેટમાં રાખ્યો, મોટો કર્યો, ઉછેર્યો, સંસ્કાર આપ્યા, એ મારું લોહી જ મારું ન થયું તો તમારી પાસે મારે શું આશા રાખવી? માફ કરી દે મમ્મી. ખબર નહીં મેં તમારી સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, પણ આજે લાગી રહ્યું છે કે મને સજા તો મળવી જ જોઈએ. ના બેટા, સજા દુનિયાની કોઈ માં એવું ન ઈચ્છે કે પોતાના સંતાન સજા ભોગવે. હું તો માત્ર એટલું ઈચ્છું છું કે ભગવાન તમને બંનેઓને હંમેશા ખુશ રાખે. મને ભલે તમે લોકોએ દુઃખ આપ્યું, હું તો એવું સમજુ છું એ પણ તમારી નાદાની જ હતી. પણ યાદ રાખજો એક વાત, મા બાપને હંમેશા બધી જ વાત ખબર પડતી હોય છે, પણ સંતાનને એમ હોય છે કે મા બાપ તો ગાંડા છે, ખજાર છે, એને ક્યાં કંઈ ખબર પડે છે. જે વ્યક્તિ તમને જન્મ આપી શકે, તમને પાલવી શકે, મોટા કરી શકે, એ તમારા વગર દુનિયામાં જીવતા પણ શીખી શકે. હા, તમે આખી જિંદગી સંઘર્ષ કર્યો, હજી પણ કરો છો, ને આજે તમને ખબર પડી કે અમે તકલીફમાં છીએ તો તમે મળવા માટે પણ દોડીને આવ્યા. તમને જ્યારથી અમે મૂકીને આવ્યા છીએ એકવાર પણ હું તમને પૂછવા નથી આવ્યો કે તમે શું કરો છો, કેમ છો, ક્યાં છો. ધિક્કાર છે મારા જેવા દીકરા પર, જે તમને સમજી ન શક્યો, જે તમારી સેવા ન કરી શક્યો. ના બેટા, તને ભાન થયું પણ બહુ મોડું. તમે ખુશ રહો ને જ્યાં જ્યાં મારી જરૂર પડે ને ત્યાં ત્યાં હું તમને તમારી જેમ તરછોડીને નહીં જાઉં. તો પછી અત્યારે શું કામ જાઓ છો? અહીંયા જ રહો અમારી સાથે. હા મમ્મીજી. ના બેટા, મારા બીજા દીકરા અને વહુ રાહ જોવે છે, જેને મને આટલા વર્ષોથી સંભાળ્યા. એને હું મા બાપ વિહોણા કઈ રીતે કરું? કઈ રીતે? મમ્મી, મમ્મી, પ્લીઝ અમારી વાત તો સાંભળો.